सर्वात्मा स्वतंत्र सर्वशक्तिपति प्रभु परात्परं सिद्धेश्वरनाथीश्वर सर्वत्र कार्यान्वयस्ते निज तेजसा व्यतिरेकधामी स्वराजिते अनेक शक्ति वर्णेशरमणीय दर्शनम मंदहास्यरुचिरानाम्बुजं पूजितं सुरनरं तमेमुदा धर्मनन्दमहं विचिन्तये। वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितानां पदोद्धरन्तं गोगोपगोपीगभिनन्दयन्तं श्रीराधाकृष्णं नमामि। આપણે ધનુર્માસ શાકોત્સવ બીજી સભા ધનુર્માસ નિમિત્તે શાકોત્સવ નિમિત્તે આપણે ભગવાનના ગુણગાન ગાય છે. આપણાથી બીજું કંઈ થઈ શકે નહીં. એક વાત બહુ પાકી રાખવી, તમે હોય કે આપણે આથી કશું થઈ જવાય. આપણે બધા આમ થયું તેમ થયું, વ્યવસ્થિત થઈ જવું, નિષ્કામી થઈ જવું, લીલો થઈ જવું, કશું જ ખબર નહીં. આપણાથી કશું થાય. માણસ એબ્સોલ્યુટલી ઝીરો છે. માણસથી કશું જ ના થાય. જો ભગવાન એના જીવનમાંથી નીકળી ગયા. વ્યાસજીની મેં તમને વાત કરીને મુખ્ય વાત આટલા બધા બ્રહ્મદેવજીથી સંપન્ન બ્રહ્મદેવ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં ઇન્દ્રિયો અંતકરણમાં કોઈ જાતની આસક્તિ નહીં, કોઈ જાતની વાસના નહીં, એવું આખું બ્રહ્મતેજ એમનામાં વ્યાપેલું. નૈષ્ટિક બ્રહ્મચાર્યનું શુદ્ધ પાલન. એ વ્યક્તિએ શું કીધું કે મને યોગ નથી થયો પરમાત્મા, એટલે મારા અંતરમાં શંકા છે, શાંતિ નથી. ત્યારે નારદજી એમને કહ્યું કે એનું કારણ એટલું જ છે કે ભગવાન સિવાયની બીજી બધી વાત બહુ સરસ, સહેલી અને સચોટ. આપણે બધા એવા માર્ગમાં બેસી ગયા છીએ, તમે એનું બધા કે સીધો સાદો અને સરળ માર્ગ, એમાં કોઈ જાતનું વિઘ્ન આવે એવા માર્ગમાં આપણે બેઠા. નારદજીએ કીધું કે ભગવાનના ગુણગાન સિવાયની બધી વાતો માત્ર શ્રમ છે. વ્યાસજીને શું કીધું? ઘણી બધી એમને શાસ્ત્રો લખેલ, એટલે આના આ ધર્મ કહેવાય, આ પેલા પ્રવૃત્તિ ધર્મ કહેવાય, નિવૃત્તિ ધર્મ કહેવાય, આ રીતે કર્મકાંડ થાય, આ પશુના ધર્મ, માનવના ધર્મ, આ રીતે વિધિ હોય, વિધાન હોય, ઘણું બધું કહેલું. પણ કે તમે ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રનું ગાન કરો, ભગવાનના લીલા ચરિત્રો એમાં તમારું મન અને ચિત્તને સ્થિર કરો, તો તમારો આ જે બધી સમસ્યાઓ છે એ દૂર થઈ જશે. વાત કેટલી હતી? ભગવાનના લીલા ચરિત્રો ગમે તેટલો કોઈ મોટો થઈ જાય, ગમે તે આકાશમાં કોઈ ઊંચો હોય. ભગવાન સ્વામિનારાયણે કીધું ને, આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત ગ્રંથમાં લખે છે, કોઈ મોટો આકાશમાં હોય, કોઈ ગમે એટલી સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂકેલો હોય, કોઈ પથ્થર ઉપર પેશાબ કરે ને કહે કે પથ્થર સોનાનો થઈ જાય, તો એવો કોઈ સિદ્ધિવાળો હોય, એવું નહીં માની લેવાનું કારણ મોક્ષ છે. કેટલી મોટી વાત છે. મોક્ષ તો કોના હાથમાં છે? નારાયણના જે ગુણગાન ગાય એના હાથમાં. ભગવાનમાં જેનું મન સ્થિર થાય એના હાથમાં. એ વસ્તુ આપણને કોણ આપી દે? આપણને આપી. ભગવાન સ્વામીને ભૂલે કે સ્વામિનારાયણનું નામ લે, પ્રથમ 56 વચના મુખમાં બ્રહ્મમહલમાં પહોંચી જાય. ભૂલે સત્સંગનો કેટલો બધો મહિમા છે. બસ આપણે બધા ભેગા થઈને ભલે બીજું કશું ના કરે છે, પણ ભગવાનના લીલા ચરિત્રો ગાય છે. ભગવાનના અવતારોના લીલા ચરિત્રો ગાય છે. ભગવાને પૃથ્વી ઉપર અવતાર્યા. ધનુર્માસ બહુ સાર્થક થઈ ગયું છે, બહુ સારું થયું. આપણે હવે નક્કી જ કરવા જેવું છે કે દર ધનુર્માસમાં એક સત્ર રાખવું. બસ રાખવું. આ કાલે છૂટતા સરસ વાત કરી. કાલે છૂટતા આ સત્સંગ તંત્રમાં સારામાં સારી વાત એ કાલે છૂટતા. નિશાળના વિદ્યાર્થીઓ છે ને, આરામ તમને હું ગમે કહી દે છૂટવાનું પેલા આજે પડે છે, એના
એટલે આપણે ધનુર્માસ નિમિત્તે ધનુર્માસનો મહિમા જ્યાં છે આપણે બધે ભલે જાણતા નહીં, જ્ઞાનમાં વ્યવહારમાં પડી ગયા હોય ખ્યાલ આપણે ધનુર્માસનો ખરેખર મહિમા આ જ મહિમા છે કે બધા વ્યવહારિક કામ છોડી દો, ભલે કે મેડિટેશન કરીશ. ઘણા અત્યારે બધું બહુ ચાલે છે, મોટા મોટા હાઈ સોસાયટીના માણસો બધા મેડિટેશન કરે, અડધી કલાક મારે બંધ કરે ધ્યાન. શું કામ? બધાને શાંતિ જોઈએ. શું જોઈએ? કારોબાર વ્યવહાર આ છે તે છે, બધાને ખૂબ જ શાંતિ. આપણો શાંતિનો માર્ગ ઉજ્જવલ ભગવાને બતાવ્યો કે શાંતિ શેમાં, ચિત્તની સ્થિરતા કેમાં છે, મનનો બુદ્ધિ ચિત્ત ઇન્દ્રિયનો યોધ શેમાં છે. બધા મોટા મોટા થઈ ગયા પછી વાખાની વાત કહેતા કોની થઈ? ગોપીઓના મોટા મોટા થઈ ગયા, મોટા મોટા સિદ્ધો તપસ્વીઓ થઈ ગયા. પણ ભક્તિની વાત આવે, કીર્તિની વાત આવે ત્યારે કોને પડે? ગોપીઓને પડે. ગોપીઓ પડે નહીં શું હતું? ગોપીઓ પાસે શું હતું? વિદ્વાન નથી ગોપીઓ? ના, વિદ્વાન કે ઊંચું કુળ હતું એની પાસે, તારી પાસે શું હતું ભાઈ? શેના માટે નારદજી અને બ્રહ્માજી અસામહો ચરણમ વૃંદાવન કિમપી ગુલમલ ઔષધિ ના હોય. નારદજી એને કીધું કે મને આ ગોપીઓના ચરણની રજ બનાવો. નારદજી એટલે બ્રહ્મ સ્વરૂપ, સામાન્ય વ્યક્તિ રહે આપણને કે નારદ ગણા કરે, અત્યારે આપણા પોતે કેવું પડે એવું કહેવા નથી. નારદ તો ભગવાન જે નિમિત્ત કામ કરે ત્યાં જાય. એટલે કંસને એમ કહ્યું કે એવું કઈ નહીં કે પહેલો આઠમો ને આઠમો આમ ગણો તો આમથી આઠમો આમ તો એવું કીધું એટલે કે આનંદ મળે. એ તો ભગવાન નિમિત્ત બ્રહ્મ સ્વરૂપ સંત ભારતજી નાખી મારા ગયા જન્મના નારદે કીધું ને તો કોઈ દાસીનો પુત્ર હતો. દાસીના પુત્રમાંથી એના ગામની અંદર ચાતુર્માસમાં સંતો આવ્યા, સંતોની સેવા કરીને અમને સંતોની સેવામાં મૂક્યો. એટલો બધો સત્સંગનો પ્રતાપ છે. સત્સંગની સેવા મૂક્યો. સંતો એટલા કોઈ એવા સંતો છે રોજ ભજન કૃષ્ણ કથા કીર્તન કરે ને એમની સેવામાં આટા પતળા ઉચેકવા લાગ્યા. કોઈ પાણી હાથ એ બધી ક્રિયામાં નાનો બાળક સંતો કીર્તન ગાય અને કીર્તન ગાય અને નાચે. નારદજી છોકરાને ખબર ને આવો છોકરો પગના છોકરા બિચારો નાચ્યા કરે, સંતો કીર્તન ભજન ગાય. બહુ મહિમા છે ભગવાનને આગળ નાચ્યું. બ્રહ્મવૈદિક પુરાણમાં નારદ પુરાણમાં લખ્યું છે કે જે ભગવાન આગળ નૃત્ય કરે છે. મુક્તાનંદ સ્વામી જેવા સબ નાચતા છે તો ગણતી નાચતા છે, પારો કરતો બધા દેખાડવા. પણ પુરાણની અંદર પ્રમાણ છે કે ભગવાન આગળ નૃત્ય કરે છે એના દર્શનથી સંસાર પવિત્ર થાય. જો એ વિચારે તો ગંગા ધરતી પર હજારો લોકો પવિત્ર થાય. જે ભગવાન આગળ નૃત્ય કરે છે એનાથી કોણ થાય? સંસાર સારો સંસાર પવિત્ર સજાવવાનો. દર્શન કરવાથી એ ભગવાનની અંદર ખાલી નૃત્ય કરવાનું. ભગવાનના કીર્તનમાં મસ્તી આવી ટૂંકમાં એનો એટલો મહિનો. એ નાચતા હતા ખાલી નારદજી. ત્યારે બિચારા ધન્યા રોટલો શાક ને એકવાર ગુરુની નજર પડી. છોકરો બહુ સેવા ભાઈ સેવા કરો તો નજર પડે. પહેલી વાત તો આ આપણે સેવા કરવાની કેવું પાડવાની. સેવા કરો તો શું થાય? નજર દોડી દોડીને સેવા કરે. મોટા ક્યાંય રાખશે નહીં. આપણે મોટા છે કપડાં પકડી જાય. આમ તમે ઘણા દંડવટ કરતી વખતે બધું કપડાં ના પકડી જાય એનું ધ્યાન રાખે. એ બહુ જોવાય. સેવા દોડી દોડીને કરે એટલે એની નજર પડે. તો સેવા ભાવી બહુ છે. અને એકવાર ગુરુએ પૂછ્યું કે બેટા ખાધું જોઈએ પ્રેમ થાય ને છોકરામાં? તો કે ના નહીં ખાધું. ખાતા ને કે ભાઈ પતરામાં મેં વધારે છે તારા માટે. ગુરુની કેટલી નજર હશે અમે થોડું વધારે નહીં. છોકરો ખાતો નથી એના નજરમાં. નારદજી વ્યાસજી ના કહ્યું એવું તમને કહું. નારદજી કે મેં ખાધું. નારદજી પહેલાનો અવતાર, નારદજી પછી પહેલાનો અવતાર છે. ખાધું મારા બધા સંસ્કાર મળી ગયા, શુદ્ધ થઈ ગયા. ભગવાનના પવિત્ર સંતનું હેઠું ખાતું તે શું કીધું? સંસ્કાર મળી ગયા હેઠું. જો આપણને કેવું લાગે? કેવી વાત છે. વ્યાસજીને કહી રહ્યા છે બહુ મહિમા છે સત્સંગનો અપરંપાર. યાદવ પ્રકાશ ને રામાનુજાચાર્યને જે ભણાવનાર ઘણી વાર કહી ચૂક્યો છું. રામાનુજાચાર્યને જેને ભણાયા, રામાનુજાચાર્ય એટલે ભગવાન સ્વામિનારાયણના ગુરુની વાત કરું છું. રામાનુજ સિદ્ધાંત વેદ આખા ભારતમાં ઉત્તરથી માંડી દક્ષિણ પૂર્વથી માંડી પશ્ચિમમાં આપણો નિયમ છે કોઈના ગળામાં વૈષ્ણવ કંઠી આવ્યો ભારતનો માણસ ના હોય એવો પ્રતિજ્ઞા. અને એ માટે બધે ફરતા
ગમે તેવો કોઈ બીજો વિદ્વાન હોય એને પરાસ્ત કરો અને વૈષ્ણવી જે સિદ્ધાંત છે એને સાબિત કરો. વિષ્ણુ ભગવાન પરાત્પર છે, એ જ સત્ય છે એવું એને સાબિત કરી અને પછી એને વૈષ્ણવની ફેરે. આવા બધા સિદ્ધાંત હતા. એ એટલે જ આપણે એ વખતમાં શરૂઆતમાં યુદ્ધ થયું વૈષ્ણવ અને શિવનું યુદ્ધ એ જ ચાલે. એટલે શિવ વૈષ્ણવ આજે બી શિવ શબ્દ ના બોલે, શિવગુણ ના બોલે. હા, ધ્રુવ બોલે પણ શિવગુણ ના બોલે, એવા પટ્ટર હતા. કારણ કે એમના આચાર્યની આંખો છે પુરુષાચાર્ય રામાનુજાચાર્યના અને મહાપૂર્ણાચાર્યની આંખો કાઢી લીધી શિવના 14 રાજાએ. બોલો કે આપણે બધા કીધું તમે વિદ્વાનોની પાસે પેલું કરાવો છો કે વિષ્ણુ શિવ મહાન છે એવું લખાવો. પહેલાં એ બધું બહુ ચાલતું હતું હિન્દુ ધર્મની અંદર. વિષ્ણુ નહીં કે વિષ્ણુ કરતા કે શિવ મોટા છે લખાવો છે. 14 રાજાએ એ રામાનુજાચાર્યને એકચ્યુઅલી બોલાયા. રામાનુજાચાર્ય નહીં જતા એમના શિષ્ય પુરુષાચાર્ય એને એ મહાપૂર્ણાચાર્ય. કેટલી બધી ઝડપ નિષ્ઠા છે, કેટલા બધા સંઘર્ષમાં લોકો કામ કરતા હતા. અત્યારે તો કોઈ કઈ રીતે કીધું કે લખો કે વાત કે છે હું તમને કહેવા આખું દસ્તર નહીં કહેતો. લખો કે શિવ પ્રાપ્ત શિવ નહીં લખા ભગવાન વિષ્ણુ છે કે શું કીધું? રાજાને કીધું ના કે આ છે આ બાદ બધે કે ના એમને બી કે દક્ષિણે માર્યા પછી શિવજીએ બી એમ કે બ્રહ્મહત્યા લાગવાથી પરિતાપ કરવો પડે છે કપાલાશ્રમમાં. આવું આપણા શાસ્ત્રનું વચન છે. એવા એને 2-3 વચન આપે. ખાલી પ્રયાસ સ્કંદનો 5મો અધ્યાય નીકળી જતા હતા. ગુરુએ કીધું મારે આવું છે કે ના તારી માતા છે ત્યાં સુધી તું રહે. તો મારું મન પછી રહ્યું. મારું બાળક હતો મન એનું ભગવાન એવું કહેવાય છે. નારદજી કે મારા આગલા જન્મમાં મારી માતા કે ગાય ધોવા માટે ગૌશાળામાં ગઈ, ત્યાં સર્પનો દંશ થયો, મૃત્યુ પામ્યો, માતૃમાંથી મુક્ત થયો. પછી હું બધો નીકળી પડ્યો અને ભગવાન શ્રી કૃષ્ણે મને દર્શન દીધા. હૃદયની અંદર મને ઝાંખી થઈ ભગવાન કૃષ્ણ ભગવાન. અને ત્યારથી મને આ જગતના સુખ ખારા ઝેર કેવું અદ્ભુત એક દર્શન માત્ર વ્યાસજી તમે એના ચરિત્રો દાન કરો. આ બધું મૂકો. કોઈ શું કરવાનું છે, કોઈ શું નથી કરવાનું, એમાંથી પડવા જેવો નથી. આપણે આપણું કરો. અને ત્યારથી પછી વ્યાસજીએ જે ગ્રંથની રચના કરી 18 પુરાણ શ્રીમદ ભાગવતની રચના કરી અને ત્યારે વ્યાસજીના જીવનમાં શાંતિ છે. એ વાત આપણને પહેલેથી સમજવા મળી છે. આટલી બધી જેની પાસે કથાઓ છે, આટલા બધા જેની પાસે જીવન વ્યતીત થઈ ગયા, એ વાત ભગવાન સ્વામીને આપણે શરૂઆતથી બધાને શીખવાડી દીધી છે. મધ્ય 35માં કેટલી સ્વરૂપાનંદ સ્વામી બીમાર હતા. ભગવાન સ્વામીના ખબર જોવા ગયા સ્વામી તમારું કેમ છે? ત્યારે કીધું મહારાજ બળતરા બહુ થાય છે, શરીરમાં દુઃખ બહુ થાય. મહાન સિદ્ધ સંતની વાત કરું છું, પછી કરું છું એમની વાત. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભગવાનના લીલા ચરિત્રો ભગવાન સ્વામિનારાયણે પછી એમની પોતાના લીલા ચરિત્રો કયા કે અમે નાના હતા વાતમાં કાંઈ નહીં. સંબંધ શાનો છે? મૂર્તિનો એ બહુ મહત્વનું છે. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે બીજું મને આપશો. માએ પ્રાર્થના એ બધું સ્વામી પ્રાર્થનામાં મહારાજ લીલા ચરિત્ર અમે કે માછીમારને નાના હતા ભગવાન સ્વામી આત્મનિષ્ઠ પુરુષની વાત કરો છો. દેહને આત્મા જુદા પડે એટલી એની કક્ષા હતી. પણ એમને બી શેની જરૂર પડી? ભગવાનના લીલા ચરિત્ર. એના સિવાય કોઈનું કલ્યાણ નથી. ગમે એટલી બ્રહ્મ તેજમાં કદાચ લીન થાય. આપણા શાસ્ત્રો છે અક્ષર બ્રહ્મના તેજમાં બી લીન થઈ જાય. એટલે તેના આધારે આત્માનંદ સ્વામી કોને છોડી દીધા હતા? રામાનંદ સ્વામીને. હા, સ્વામી રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને છોડી દીધા. શાના માટે? મને કૃષ્ણ ભગવાનની મૂર્તિ બતાવો. અષ્ટાંગ યોગ હતો એમની પાસે. વિચાર કરો, અષ્ટાંગ યોગ એટલી બધી સ્થિતિ હતી. મરી ગયા આત્માનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે એમને એવું કીધેલું કે મારા દેહને ફલાણા ઝાડ મૂકજો કે લીમડાના એ વખતનું ઝાડ, અને તે મારા શરીરની અંદર જે કીડા પડશે તે મારું માંસ ખાશે, મરી ગયેલા છે એનું હું કલ્યાણ થશે. એવો આત્માનંદ સ્વામી
એને બી ઉપાસનાની બાબતમાં રામાનંદ સ્વામી ના પડે. કારણ શું કામ થાય કે મને કૃષ્ણ ભગવાનની મૂર્તિ બતાવે કે કૃષ્ણ ભગવાનની તેજ છે, ભગવાન નથી. પ્રથમનું 37 પદમાં આ બહુ મોટી ખામી છે. આપણે બધા બહુ સમજી રાખવા જોઈએ. થોડો અઘરો વિષય આપણે કઈ મિનિટ મને કૃષ્ણ ભગવાન ભગવાન નથી, તેજ છે. શ્રુતિઓમાં કહ્યું છે ને, ભગવાન સ્વામિનારાયણ બહુ સ્પષ્ટતા કરી છે વચનામૃતમાં. શ્રુતિઓમાં કહ્યું છે ને કે ભગવાનને કોઈ આકાર નથી, ભગવાન તો નિરાકાર છે. ભગવાન સ્વામિનારાયણ કહે ભગવાન નિરાકાર નથી, પણ માયિક આકારને ખોટા કરવાને માટે ભગવાનને નિરાકાર કહેવામાં આવ્યા. ભગવાન સાકાર છે. અમારે સ્વામી દલીલ કરી, પણ પછી રહ્યા ને જતા રહ્યા. મારે ભગવાન સાકાર જોઈશે, કૃષ્ણ ભગવાનની મૂર્તિના મારે દર્શન કરવા છે. એ વાતના વિવાદ ઉપર આત્માનંદ સ્વામીને છોડીને રામાનંદ સ્વામી નીકળી ગયા. ત્યાંથી પછી રંગક્ષેત્રમાં ગયા અને પ્રપન્નામૃત ગ્રંથોને આપણે પારાયણ કર્યું અને રામાનુજાચાર્યને સિદ્ધાંતને પસંદ કર્યો કે હા, આ બરાબર છે. ભગવાનની મૂર્તિનું વર્ણન છે ને એના જેવું કોઈ જ્ઞાન ભલે તમને કશું ના આવડે પણ આવડે. સ્વામિનારાયણ સોમનારાયણ સોમનારાયણ બેડો પાર. પછી વેદો ઉપનિષદો શાસ્ત્રની જરૂર નથી. ધૂન કરો સ્વામિનારાયણ 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 વાસનાનું વજન કોણ ઉતારે? બહુ વજન છે આપણું. વજન જો કાંઠે તો લાવ ને, આધ્યાત્મિક કાંઠે બહુ વજન કરે આપણે. આ વિદુર જેવું છે તમારા જ્ઞાનની અવસ્થા છે. વિદુરે કીધું ને એવું છે આપણે એવું. ત્યારે શું કીધું? લીલા ચરિત્ર, ભગવાનના લીલા ચરિત્રોનું ગુણગાન તમે ગાતા શીખી જાઓ અથવા સમજતા શીખી જાય. અને સ્વામિનારાયણ ભગવાન લોહિયા ચક્રમાં આપેલું કોઈ બહુ બુદ્ધિશાળી હોય, વેદાંત શાસ્ત્રને ભણેલો હોય, પણ જો ભગવાનને નિરાકાર કહેતો હોય એના કરતાં ભગવાન સ્વામિનારાયણ છેલ્લી લીધી બહુ સરસ, એના કરતાં રણછોડ ભગતના ભગવાનની મૂર્તિના કીર્તન સાંભળવા સારા. શું કીધું? એના કરતાં કોઈ ભગત હોય બિચારા કીર્તન ગાતા હોય, એ ભગત બિચારા ગાતા હતા ને પહેલાં. એવી વાત છે. ગઢપુર ગાજે છે, ગઢની વાત કરે. મારા અક્ષરધામમાં પહોંચી જાય ને ગઢપુર છે કેવું છે મારે આવતું કે ગઢપુર શું કહેવાય? ગઢપુર ગાજે છે. મારા અક્ષરોડીએ નાયા ને પહેલામાં નાયા ને લીમડા નીચે સભા કરી પરમહંસોને પીરસતા. એ બધી જે કીર્તન કેટલું સરસ છે. પણ એવું કીર્તન એવું ગાય ને એને કાંઈ જરૂર નહીં. એને કોઈ તપની જરૂર નહીં, એને ત્યાગની જરૂર નહીં. એને ભગવાનને જે સમજી ગયું ના અહમ પ્રકાશ સર્વસ્વ યોગ માયા સ્માવ, એની જ આગળ પ્રગટ તો આને ચેલેન્જ કરી હતી શ્રીમદ ભાગવત ગીતામાં. ભગવાનને ઓળખવા સહેલા નહીં. ભગવાનને તો બહુ ના અહમ પ્રકાશ, જેની તેની આગળ મારું રૂપને પ્રગટ નથી કરતો. અહમ પ્રકાશ સર્વસ્વ યોગ માયા સ્માવ. મારી યોગ માયા એવી છે કે ભગવાનની યોગ માયા તો જબરદસ્ત છે. મોટા મોટા તપસ્વીને ખદાન નદન કરી નાખે. ગમે એટલું હજારો વર્ષ તપ કર્યું એટલે જુઓ તમે તપસ્વી જેવું માનો છો તમારા ભગવાનની માયા કે દૈવી એષ્ટા ગુણની માયા દુષ્ટ્યામ મામે પ્રબંધની માયા નિકામ કરંતી તે. મારી માયાને આગળ કોઈની તાકાત નથી. એનું તપને ઊભું રાખી શકે. મને ઊભું રાખી શકે? એના તપને ના ઊભું રાખી શકે, એના વૈરાગ્ય ના ઊભું રાખી શકે. એની કોઈ સ્થિતિ બીતીની કોઈને એક પવન આવવાના મતલબ ગમે અવકામી નિષ્કામી થઈ કે ત્યારે હરિપ્રણવનું મન થઈ જાય. નારદજી પર્વતભાઈ સાંભળ્યું ને એમાં હોય એમ છે કે અવકરણનું છે રહેવાતું નથી. મારા બ્રહ્મ સ્વરૂપની સ્થિતિને છિન્ન ભિન્ન કરતા ભગવાનની માં ખતરનાક. મહારાજ એવું કીધું કાય શું કોઈનું ચાલશે. તો શિવજીને મોહિની સ્વરૂપમાં મોહ થઈ ગયો. શાસ્ત્રો છે શ્રીમદ ભાગવત બ્રહ્માને સરસ્વતીને દેખીને મોહ થઈ ગયો. એવા મોટા મોટા બ્રહ્માને બી એવું થઈ ગયું કે કૃષ્ણ કરતા હું કરતા હતા. કેવી મોટી વાત. ભગવાનની માયા તો જો એટલે તો વાછરડા લઈને જતા રહ્યા ને. બ્રહ્માએ મોહ હું કરું અમને આવડે છે કે નહીં તે શું થયું?
ભગવાનને ખબર હતી, ભગવાન એટલે જ આ લીલા સવારે આપણે નિંદ્રના મૂકી આવા આવા ભગવાનની માયા કે કોઈનું કોઈનું ચાલતું નથી. તો કરવું શું ભાઈ? આ જ એક જ વાત, સીધી સાદી વાત આ જ છે કે ભગવાનનું ભજન, ભગવાનમાં પોતાનું મન ડૂબી જાય એવું કરું. ભગવાનના આ ધનુર્માસ એ છે, આવું જે તમને કહીશું એને લઈને કહી રહીશું. આ ધનુર્માસ ભીષ્મ એટલે જ કહેતા હતા પાંડવોને, અરે પાંડવો તમે તો ભાગ્યશાળી. શું કહેતા? તમે તો બહુ ભાગ્યશાળી છો. કેમ કે તમારા પક્ષે તો નારાયણ છે, તમને કોઈ જીતી શકે નહીં છે. એટલે છેલ્લે એવું કહેતા માણસે આ ઉપર સુતા સુતા બી, કારણ કે જયદ્રથનું જ્યારે આવું રીતે અપમાન કર્યું, મૂછોડ મુંડન કાપી નાખ્યું, દ્રૌપદીની ઇજ્જત લૂંટવા બદલ હાવ પેલો કરી નાખ્યો, ત્યારે જયદ્રથે ઘોર તપસ્યા રાખી મહાદેવને પસંદ કર્યા. શું છે બોલતા કે અર્જુન મારા મોત થયો, મને બાણ આપો, એવું હથિયાર આપ્યું, શસ્ત્ર આપ્યું. મહાદેવ ઇમ્પોસિબલ, એ નહીં બને. અર્જુનને મારવું શક્ય નથી કે દુનિયાની કોઈ શક્તિ નથી. વિચાર કરો કેમ તેના સારથી કૃષ્ણ બેઠા છે ત્યાં સુધી કોઈ એવું વરદાન ના આપી શકે કે અર્જુન મારી નાખે. એ બધા સમર્થ છે. નારાયણની શક્તિ તો અમાપ છે. ના મળ્યું વરદાન, એક જ ચાન્સ મળશે. તે કીધું આપણે જે આખી કથા જાણીશ મરી શકે નહીં. જ્યાં સુધી કૃષ્ણ ભગવાનના રથ ઉપર બેઠા છે ત્યાં સુધી એને કોઈ મારી શકે. નારાયણ કવચ છે, આપણે બધા જાણે જાણે સમાજથી નારાયણ કવચ છે. એટલે બીજી ભલે કાંઈ ખબર ના પડે આપણને, તમને અને મને, બધી આપણે કંઈ જાણવું નથી. આપણે એક જ વસ્તુ ભગવાનનું ભજન, ભગવાનના લીલા ચરિત્રમાં તમને ભગવાને કીધું કે ભાઈ અમે તો સ્વરૂપાનંદ સ્વામીને કીધું કે માછલી નાવા ગયા હતા નારાયણ સરોવર. ક્યાં ગયા હતા? છપૈયામાં નારાયણ સરોવર છે ત્યાં કે નાવા ગયા હતા. માછલીમાં હતો કે માછલા પકડી પકડીને ટોપલામાં નાખતો તો અમને દયા આવી ગઈ અને અમે દ્રષ્ટિ કરી, માછલા બધા જીવતા થઈ કે અંદર પડે. માછલીમાં પછી ભગવાનને મારવા પડે. આ જ ઘનશ્યામ આવું કરે. લીલા ચરિત્ર ઘનશ્યામ સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપાનંદ સ્વામીને કયા? કોને? સ્વરૂપાનંદ સ્વામી કોણ એવું તમને પછી કહું, પછી તમને આ પ્રસંગનું મહત્વ સમજાય. પણ પહેલા કહી દઉં, માછલા કે અંદર ગયા. બરાબર, માછીમાર પૂછશે થયો, ભગવાને દ્રષ્ટિ કરી એટલે બધા સજીવન થઈ જાય. કહેવાનું મારે એ બધી વસ્તુ ભગવાનને તો કેટલી વાર લાગે. અનંત બ્રહ્માંડ અનંત કોટીને સુખદેવજી કહે છે, એ પરીક્ષિત રાજા અનંત કોટી બ્રહ્માંડને એ સહેજ વારમાં કે પરમ કલ્યાણ કરી નાખ્યું. ભગવાન માટે નાની બાળકની રમત છે. સુખદેવજી કહે એ પરીક્ષિત ભગવાન તો આવા સર્વ સમર્થ છે, એને હંમેશા વંદન કરતા હોય, આના ગુણગાન કરતા હોય. બીજું કાંઈ આ સંસારમાં કરવા જેવું નથી. તમારા મોક્ષ માટે એક જ વાત પૂરતી છે, એક જ વાત. આપણે બધા નિશ્ચિત કલ્યાણમાં બેઠા છે. શેમાં બેઠા? અહીંયા બેઠેલા અથવા ગમે તે કોઈ એક ભગવાનનો નિશ્ચય ગમે તે સંપ્રદાય એવો આપણી આપણે જોડાયેલા છે. કોઈ બી જગ્યાએ મધ્ય નવમાં કીધું ભગવાનને આવું જે માનશે, ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપ અવતારના અવતાર માને, એનું જે ભજન કરશે ને કદાચ ગમે ત્યાં રહેતો હશે, ગમે ત્યાં સ્વયં કલ્યાણ છે. ભગવાન સ્વામિનારાયણ આપણે ગમે ત્યાં હશું, કદાચ આપણે સારંગપુરનું ચોથું આપણી હાથે ભગવાનનું વરદાન છે. ભગવાન કે ભલે તમે ભગવાન ભજન કરતા કરતા કદાચ નિર્વાસનિક થઈને ત્યાં વાસનિક હશું, બદલી હશું, આપણે બહુ ચિંતા કરવા જેવી નહીં. આપણે પંચવર્તમાન પાળો શું કરું? પંચવર્તમાન પાળો ભગવાન માંગેલી શિક્ષા પડી. ભગવાન કે તમે કદાચ કાચા ને કાચા શબ્દ લખો છો, કાચા ને કાચા સારંગપુર જાળમાં, અને કદાચ દેહ પડી જશે તોય કે તમારે કોઈ નરક 84માં જવાનું નથી. લે કોણ આટલું બધું પ્રોમિસ આપે? કાચા ને કાચા વાસનાવાળા આસક્તિવાળા બધી હશે તોય કે શું થવાનું? ભગવાન કે બહુ બહુ તો તમને સજા થશે. આપણી મોટા મોટી સજા શું છે ખબર? નરક. કયું છે? આપણને મોટા મોટી જો કોઈ સજા થશે તો કે નરકમાં ભગવાન કે નાખવામાં આવશે ભગવાનના ભગતને. અને એ નરક કયા? કે મોક્ષ ધર્મની આગળ કે કયા છે એ નરક? આપણો પહેલો નરક ભગવાન સ્વામિનારાયણ સારંગપુર 4માં કહે છે ઇન્દ્રના દરબારમાં, ઇન્દ્ર સ્વર્ગલોકમાં મૂકવામાં આવશે. ત્યાં મણિમય મોલ હશે, અપસરા હશે, કાન બાનાદિક હશે, એવું વર્ણન કર્યું છે. પણ ત્યાં મૂકવામાં આવશે. ભગવાનનો ભગત તો છે નરક 84 ઘાયલ. ગમે તેવા આપણે છીએ, આપણે સ્વામિનારાયણ આશ્રિત છીએ, થયા છીએ,
એટલે હવે એ બધી વાત પૂરી એટલે આટલું વરદાન આપણું ભગવાન સ્વામિનારાયણ સાધનપુર ચોથામાં આવ્યું. કોઈ ચિંતા કરો, ભગવાનના ભગતનું કે અહીં થાય જ નહીં, ગમે તે હોય. આટલી લીલા ચરિત્ર આવું થયું કે અમે માછલા જીવતા થઈએ. માછીમાર ભગવાન કે અમને મારવા દોડે, પોતાના માછલા આટલા બધા ટોપલો કાઢેલા મરી ગયા કે આ નાના છોકરા ભગવાન કે તે જ વખતે અમે એને સમાધિ કરાવી. માછીમાર સમાધિ કરાવીને એને લોકમાં મોકલ્યો. પાપની સજા શું હશે, કર્મનું બંધન કેવું હશે, એમ દૂતે ખૂબ મારે. અને ત્યારે ભગવાન કે એને ચરણ પકડી લીધા, માફી માંગી. ભગવાને કીધું આ કર્મમાંથી મુક્ત થઈ જાય, આ ધંધો બંધ કરી દે, ખાવા પીવાનું બધું. અને ભગવાનને શુદ્ધ કર્યો, સત્સંગી કર્યો, શુદ્ધ આચરણવાળો કર્યો. અમે આવું કર્યું તું નાના હતા ત્યારે. એકવાર કે ગામમાં કે વૈરાગ્યની જમાત આવી ભગવાન સ્વામિનારાયણ. કેવા ભગવાન સ્વામીને નાની વાતો બધી હોય. હજાર વૈરાગ્યો પહેલા ફરતા એને ખાવાનું સીધું એમ કે ધર્મ પિતા ભક્તિ માતા પાસે માગ્યું. એમની પાસે પછી આવતું 1000 માણસનું આપણે 100 જણાનું કર્યું છે તો અમે અઠવાડિયાથી વિચારતા હતા હું શું કરું શું નહીં. પેલા 1000 માણસ એકદમ મજા આવે તો ભગવાનના પ્રતાપે કે ગમે તેમ બોલવા લાગે. ધર્મદેવે ઘનશ્યામ મહારાજના પ્રતાપથી 1000 માણસ સીધું એમના ઘરમાંથી આવ્યું. એ બાવા બધા એમ કે રાવટીઓ લઈને બહાર છપૈયાની બહાર એમ કે બધા મુકામ કરેલો. અમે પછી સાંજે તેમના બધાના દર્શન કરવા ગયા. દેખ વાઘચર્મ ઉપર ધ્યાન કરીને બેઠા. આપણને કેવું લાગે એવું ધ્યાન કરે. ઘનશ્યામ મહારાજે સાધુતાના ધર્મ પિતાને બતાવવા માટે કીધું આ દુનિયામાં છે ને કળિયુગમાં પાખંડ બહુ હોય એવું કરે. એવું સુખદેવજી કહે છે કળિયુગના ધર્મની અંદર ઘણા બધા કહે એવું બધું કહ્યું. બાવાના વગે વાઘ ચર્મ ઉપર બેઠા. મારા કેટલું વાઘનું ચામડું હોય છે. ભગવાન કેટલા હતા 5 વર્ષના હતા. નાના છોકરા કેમ રમકડું માગે દુકાને, એટલે કે મારે કે વાઘ ચર્મ પપ્પા જોઈએ છે બાપુજી કે ધર્મ પિતા. પેલા સાંભળે કે બાવા કે બેઠો હે બચ્ચા કે એમને કે આ તો જન્મનું સીધું કે માણસ તો સુખી જ નહીં ને આમ જોવા જાવ તો એ પતા હે વાઘ ચર્મ કા કિતના પૈસા હોતા હે. એટલે એમ કે પૈસા આપી વેચી દઈએ એને ચાલો 300 રૂપિયા હોગા પેલા મારે મારે આ ખોટું કહે પૈસાની વાત કરે વાઘ ચર્મ. એટલે એમણે સંકલ્પ માત્ર કર્યો અને એકદમ વાઘના ચામડામાં સાચો વાઘ અને પછી તો સીધું પડી રહ્યું અને બધા નાશ ભાગ થઈ ગયા કે વાઘના ચામડામાં સાચો વાઘ બનાવ્યો ભગવાને. આ બધી વાતો સ્વરૂપાલ સાથે ઘણી બધી વાતો કે વન વિચરણ વખતની વાતો કરી, ગાદી ઉપર બેઠા એની વખતની બધી વાતો કરી. ત્યારે એમના આત્માને શાંતિ છે. મારો કહેવાનો મતલબ આત્મનિષ્ઠતા પણ આવી વાતો ભગવાનની સાંભળીને ત્યારે એમને એકદમ મંતરમાં શાંતિ શાંતિ થઈ. હા બસ એવા હતા. એક એ વચનામાં સમજ્યું છે મધ્યનું 35. ભગવાનની નાની બી વાત હોય, નાના અનોખા પ્રસંગ હોય. કૃષ્ણ ભગવાન એમ કે મથુરાની અંદર પ્રવેશ કર્યો. બહુ સમજવા જોઈએ શાસ્ત્રોમાં વાતો જે હોય છે ને જાણવા જ. મથુરામાં પ્રવેશ કે ચાલો મથુરા નગરી જોવા જઈએ, સાંભળવા જઈએ. એમાં કેમ કહેવાય છે કંસનો ધોબી સાંભળ્યો. કૃષ્ણ ભગવાને એને કીધું કે અમને આ કોણ છો? કે હું તો કંસનો પ્રિય ધોબી છું. કંસના આપણે કપડાં ધોવાનું કામ મારું છું. કે અમને પહેરવા આપો. એવું સીધું કે કેવું લાગે? શરમ લાગે છે કે તમે વનવાસી થઈને આવા રાજાના કપડાં પહેરવાની ઈચ્છા રાખો? એવું કરતી શીખી ગયા કે બધા તમારા મોઢામાં શબ્દ શોભે છે કે આવું બોલો છો, આમ છે તેમ છે. આમ કે કૃષ્ણ ભગવાનને ગમે તેમ ઉતારી પાડવા લાગ્યો છે. રાજાના કપડાં કે રાજાના માણસો પકડી કે આ તો કંસના કપડાં છે, માગતા શરમ આવે છે, મોડું મોડું જોઈ આવો આમ તેમ કહ્યું. કૃષ્ણ ભગવાન એક લાફો માર્યો, માથું ધડતી જુદું થઈ ગયું. વગર સુદર્શન ચક્ર કપાઈ ગયું. સુદર્શનની જરૂર છે ભગવાન. ભગવાન કે શસ્ત્રની જરૂર છે, કોઈને મારવા ના આવે તો પેલા વૃત્તાસુરને પીણથી મારી નાખ્યો દરિયામાં. એ આપણે કરતા જાણે છે. આપણે લાફો મારે બજારમાં જોઈ લીધું દરજી વાત છે. વાત તો સાંભળી છે કે અમદાવાદ સરકાસુરને પૂતના ને મગાસુરને બધા રાક્ષસો મારા વાત તો એમને જાણી છે. એ કપડાં લઈને ગયા થોડા ફિટિંગ કરાવી દીધા. દરજીને કે મને કરી આપ. દરજી કે હા 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 કે કેમ નહીં જોયું તું? આ તો માથું પડી ગયું દરજી. ઘણી વાર શું હોય છે 2 સારા શબ્દો બોલ્યા હોત તો દરજીએ કરી દીધી. આટલી ભગવાનના કપડાં સીવી દીધા. બહુ જાણવા જેવી. કૃષ્ણ ભગવાન શું આવ્યું ફિટિંગ કરી દીધું સરસ મજા. 2 બલરામના હાથેના બધા ઘોળ્યા. કૃષ્ણ ભગવાન આશીર્વાદ આપ્યા. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી કે હે પરીક્ષિત આટલી સેવામાં
દરેકને કૃષ્ણ ભગવાન દૂર શ્રવણ દૂર દર્શનની શક્તિ. વિચાર કરો, હજારો વર્ષ જો તપસ્યા કરે પછી જે શક્તિ પ્રાપ્ત થાય, હજારો માઇલો સાંભળી શકો, હજારો માઇલો દેખી શકો, તે શક્તિ આટલામાં ભગવાન આપી દીધી. અને એને કીધું કે તારું દરિદ્ર આજે તો દરિદ્ર છે, આ ધંધો કરશે એટલે તારું દરિદ્ર દૂર થશે. ત્રીજી વાત આપી, તને સારું કે મોક્ષ થશે. અંત સમય તને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની મૂર્તિમાં સમાઈ રહેશે. વાત આટલી જ હતી. કેટલી હતી? કપડા. નાની વાત, કેટલી વાત નાની છે. કાઠિયાણીના સહી ગઈ છે. કાઠિયાણીમાં એવું જ થયું. ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન, સંતો બધા હતા ત્યાં. અને સંતોના ફાટેલા કપડા લઈને સંતો જાય તો પેલો સહી થોડોક સ્વામિનારાયણનો વિરોધ દેતા હાંધી ના ઠીકડા મારી ના આપે. કોઈ માચા ખાચરની વાત કરીએ, હરિયાણી છે તો માચા ખાચર કકડે કે ગામમાં રહ્યો છે તો ઊંચાળા ભરવા છે, દરબારનું પહેલાનું રાજ ને ગામ બહાર ફેંકી દઈશ કે ધંધો જતો રહે છે કે સંતોના કપડા નાખી એવું એમને પણ બાપુની ભાષામાં કીધું તો દરજે ત્યારથી હાંધી આપે. થયો સમય એવો કોને કહેવાથી? માચા ખાચર. મહિમાથી ભક્તિ ભાવથી ધમકી ના ભાવ, પણ એનું બી ફળ મળ્યું. અંત સમય આવ્યો, અંત સમયે બીમાર પડે. ભક્ત ચિંતામણીમાં લખે છે વિસ્કુલામ છે. એટલું તમને પ્રમાણિત પ્રસંગ છે એટલે. અને આ સુષુપ્તિ અવસ્થામાં જોઈએ કે યમના દૂતો પોતાને લેવા યમના અને લઈ જતા ત્યારે ભગવાન સ્વામિનારાયણ સંતો પ્રગટ જે ભાઈ આને કઈ લઈ જઈ શકે, આનો તો એમનો અધિકાર છે, અહંકાર માનનો પાર નથી અને સજા કરવાની છે, બીજો જન્મ ફલાણામાં આપવાનો છે, લખ 84. સંતો કે નાના તો અમારા કપડા શાંત થશે. અરે હું કપડા શાંત છે? તમારા નથી શાંત હોય તો માચા ખાચર બીકે આ બધું કરે છે. તમે સંતો ભોળો પડો બધી જગ્યાએ. તમારા નથી આપણે કોની બીકે? આપણે માચા ખાચર જેની કરતે કર્યા ને એને યમુના દૂતમાં મુકાય. કપડા બાંધવાની બાબત હતી તો ધોતિયા ઉડાડનારાનું શું થતું હશે? આ બિચારા મારા ત્યારથી મને લાગે રિવાજ ચાલ્યો લાગે સમજી ગયા છે કે આમાં ઉડાડવાની વાત છે. ત્યારથી પાછો આવ્યો પછી જાગૃત જોયું બધું એટલે કે વાહ, ભાવથી સેવા કરો. સત્સંગ ભગવાનના લીલા ચરિત્રો, નાના નાના પ્રસંગો. માલી કૃષ્ણ ભગવાન મથુરાના આગળ બજારમાં ગયા ને માલી હતો. માલી કૃષ્ણ ભગવાન આયા એકદમ બિચારા દંડવટ કર્યા. તમારા આંગણાથી તમારા આવવાથી મારું ઘર પાવન થઈ ગયું. માલી ભગવાનને હાર ગર્ગ સંહિતામાં એવું કહેવામાં આવે છે. બહુ સાંભળવા જાય. ગર્ગ સંહિતામાં એવું કહે છે એમાં માળી હતો, કુબેરનો માળી હતો. એને એવું હતું કે નારાયણને મારે જોવો હતો અને એને રોજ 300 કમળ 5000 વર્ષ સુધી મહાદેવની ચડાય. કેટલા? 300 કમળની પૂજા મહાદેવ આગળ. કેટલા વર્ષ સુધી? 5000 વર્ષ સુધી. અનેક જન્મ સુધી સિદ્ધ હતી. આ તે પરામર્શ હતી. ભગવાનની શ્રદ્ધા ખૂટવી જોઈએ. આપણે એમ થાય કે આપણે થોડો ટાઈમ કરીને ના ખૂટતું હોય આપણી શ્રદ્ધા તરત ખૂટી જાય. આપણી નિષ્ઠામાં તો બદલાવ થાય. 5000 વર્ષ મહાદેવની પ્રસન્નતા બોલ કે શું મળે? એટલા આપણે ભાગ્યશાળી છીએ. આપણે એનાઉન્સ કરીએ કે ઠાકોરજીના અર્પણ કરશે, સંતોને હાર અર્પણ કરશે, પણ એની પાસે ઇતિહાસ શું હોય છે? અને મહાદેવજીને માગ છે કે મારે નારાયણ યોગ થવો છે, મારે માલી છે, મારે નારાયણ પુષ્પમાળા સાક્ષાત નારાયણ. ત્યારે હજારો વર્ષ પહેલા મહાદેવ કીધું તારો દ્વાપર યુગમાં મથુરામાં જન્મ થશે. ગર્ગ સંહિતાના શબ્દ કહો. દ્વાપર યુગમાં મથુરામાં જન્મ થશે. વાસુદેવ દેવજીના પેટે કૃષ્ણ ભગવાન નારાયણ પોતે અવતરવાના છે યદુવંશની અંદર. અને ત્યારે મથુરામાંથી નીકળશે. ત્યારે તને મારા બધાની આશીર્વાદ આપું છું. ત્યારે તને જોગ થશે. 5000 વર્ષ પછી કેટલો ચાન્સ આપ્યો? તો કે ખાલી હાર પહેરાવે. ખાલી ભગવાનને હાર પહેરાવવા માટે એને કેટલી સાધના કરી? 5000 વર્ષ સુધી મહાદેવની કમર ચડાવી. મહાદેવ પ્રસન્ન થયા. ગર્ગ સંહિતામાં કહેવામાં આવ્યું. આપણે જ કેટલા બધા ભાગ્યશાળી. સત્સંગનો મહિમા એટલો બધો અનંત અપાર અપાર અપાર. ખાલી અજામીને નારાયણનું નામ લીધું. 6ઠ્ઠો અધ્યાય શ્રીમદ ભાગવત.
તો એનું આપણે જાણીએ છીએ ને કે એનું કલ્યાણ છે. ખાલી નારાયણનું નામ, એના દીકરાનું ખાલી નારાયણ નામ હતું ને અમે એને બોલાયા, જમના દૂતે એમાંથી મુક્ત હતો. ખાલી નારાયણનું નામ લેવા આપણે આટલો બધો સત્સંગનો મહિમા જાણીએ છીએ. હવે મારે બીજી વાત, આ બધી વાત કરવા પાછું તો એ છે, વાત એવી છે મુદ્દાની કે સત્સંગનો મહિમા તો અપરંપાર છે. ભાગવતમાં છે, સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ સત્સંગ તો પરમ ચિંતામણી તુલ્ય છે. પ્રથમ 14મું વચનામૃત એમાં કીધું, ભાગવતમાં કીધું, વેદોમાં કીધું, ઉપનિષદોમાં કીધું. પણ પેલા જેવું છે કે આટલો બધો એનો પગાર હતો ₹1,00,000 અને ઘરવાળાનો પગાર ₹1,00,000 હતો અને છોકરાનો પગાર હતો. પેન્શન અત્યારે આવશે તો એ બધા માગતો કેમ કરે? ઘણી વાર આપણે એવા મળે છે, આટલી બધી આવક હોય શું કરે ખબર ના પડે, બધા તો ઊંચીના પૈસા માગશે. આટલો બધો સત્સંગનો મહિમા હોવા છતાં આવું કેમ થાય છે? ઘણી વાર એવો પ્રશ્ન થાય ને, આટલો બધો મહિમા આપણે જાણીએ છીએ તો એમાં આવું કેમ થતું છે? તે એનું કારણ એટલું જ છે, આપણા જીવનમાં કંઈક ખૂટે, કુસંગ પ્રવેશી જાય. શું થાય છે? સમય સમય કુસંગ. નિર્વિકાનંદ સ્વામી કીધું, મુક્તાનંદ સ્વામી સભા જીતીને આવ્યા અમળવતીમાં. નિર્વિકાનંદ સ્વામી, નિર્વિકાનંદ સ્વામીને આવું તો હું કરી હતું. મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતી ત્યારે બીજા સાધુને એમ થયું કે મહારાજે આપણે વખાણ કર્યા, સ્વાગત કર્યું, ત્યારે ઈર્ષા, આવું તો હું કરી. મુક્તાનંદ સ્વામીને સમજાયા પણ મન ઉઠી ગયું, અહીંયા કોઈને કદર. શું થયું? આ સત્સંગમાં હું બી વિદ્વાન છું, મને બી આવડે છે, પણ અહીંયા કોઈને કદર નથી, એનું મન થઈ ગયું. મુક્તાનંદ સ્વામી પેલું જે કીર્તન ગાય, મોહનને ગમવાને, એમને સમજાવત કે મોહનને ગમવાને છો માનુની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેક. આવી જૂઠી મન આ બધું છોડી દેવાનું. સાંભળ બેની હરી જાની રીતડી, મોહન વરને માનસ ગાતે વેરજો. સાંભળ બે 4 પદ છે. 4 પદ મોકલીને એમને શિષ્યને મોકલાય કે નિર્વિકાનંદ સ્વામી સંભળાવો. એ સ્વામીને સંભળાયા પણ એમનું મન નીકળી જતા. સત્સંગનો આટલો બધો મહિમા છતાં કેમ થાય? અને એવું કહેવાય છે કે આમોદ દીનાનાથ ભટ્ટ વિદ્વાન, એવા મોટા હતા, વિદ્વાન હતા, નથી ઓળખાતા. નાહમ પ્રકાશ સર્વસ્વ યોગમાયા સમાવતો, શ્રીમદ ભાગવત ગીતા. વિદ્વાનને ત્યાં ગયા. સ્વામિનારાયણ ભગવાન કહ્યું પ્રથમના 10મા વચનામૃતમાં, સેવકા બ્રાહ્મણ હતા, તીર્થયાત્રા કરવા નીકળેલા, વિદ્વાન હતા, ભાગવત પુરાણ શાસ્ત્રોને ભણેલા. કયું વચનામૃત? પ્રથમ. ભાગવત પુરાણને ભણેલા હતા, વિદ્વાન હતા. રસ્તામાં માંદા થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ એવું કીધું કે અમે એની સેવા કરતા. 2 મહિના સુધી સેવા કરી. કેળની પથારી ચાલી શકે એવા રહ્યા, રડવા લાગ્યા. હવે એની ચાકરી કરનાર, પહેલા તો ચાલતા જતા ને એટલે વાત, ચાલતા ચાલતા પણ વિતરણ કરવા. કેળની પથારી કરી આપી, એક હાથ ઊંચી, અને એના ઉપર સુવડાયા એમને. લોહીખંડ પેટ પેટનું બધું મારા સાફ કરતા, ઉલટીઓ કરે, ઝાડા કરે, બધું કરે. પોતાની પાસે 1000 સોનામાં હતી. એમ કહેવાય છે બજારમાંથી બધું ઘી માગીને શીરો પૂરી બનાવી પોતે ભગવાન એને ખવડાવે. પણ ભગવાને એમ કીધું કે અમને એને એવું ના કીધું કે આપણે 2 હારું છે લઈ આવો, અમે કરો ને અમે ખાઈ. એવું નહીં કેવો વિચાર કરો. નાના છોકરા એ વખતે ભગવાન 15 વર્ષના હશે, 16 વર્ષના, 17 વર્ષના. એને ગામમાં ભિક્ષા માંગવા મોકલે, એની પાસે લઈ આવે પોતાના પૈસાનું, એ પોતે પાછો શીરો પૂરી ખાય અને ભગવાન પાસે ગામમાં ભિક્ષા લેવા જાય. એમને ખાવા માટે પાછો 15 વર્ષમાં બાળક ભિક્ષા કરવા છે. ના મળતો ઉપવાસ કરવો. એ એવું ના કે તમે ખાતે આપણે 2 કાજે રસોઈ કરો. તમે ઘી લેવા જાઓ છો, લોટ લેવા જાઓ, આપણે બેયનું લે, 2 જ જણનો સ્વભાવ એવું હોય છે. નામ પ્રકાશ સર્વસ્વ યોગમાયા સમાવતો. ભગવાન એને હાથે રહ્યા, પુરુષોત્તમ નારાયણ ના ખબર પડી. એ વાત તો છે ને, હાથે રહ્યા, 2 મહિના સેવા કરી, એવું કે તોય એને ના ખબર પડી કે બા કોણ છે. અહીં ખબર પડતી ના પડે. સંસ્કાર ના હોય ને, સત્સંગ ના હોય
ભગવાનની કૃપા ના હોત, એ આપણી સેવા કરે તોય ના ખબર પડે, ભલે તમે વિદ્વાન હોય. વિદ્વાન જ હતા, મહાભારત પુરાણને ભણ્યો હતો મહારાજ કે બ્રાહ્મણ હતો, તીર્થયાત્રા કરવા નીકળેલો, બધે હતું, પણ ભગવાન છે એની સેવા કરીને 2 મહિના જતા રહ્યા, એને ખવડાવી તો એને ખબર ના પડે. ના હમ પ્રકાશ સર્વસ્વ યોગમાયા સમાવતા, હું જેની તેની આગળ પ્રગટ થતો. આપણે એટલે ભાગ્યશાળી છે કે આપણને ખબર પડે કે ભગવાન આ સત્સંગ સત્ર ધનુર્માસ કેટલી મોટી વાત. આપણું ધન આ છે કે આપણને ભગવાન, આપણે આમાં મોટામાં મોટું જો ભાગ્ય હોય, તમારું અને અમારું બેયનું, આપણું મોટામાં મોટું ભાગ્ય છે કે આપણને ભગવાન ઓળખાયા. ના ઓળખાયા હોય તો શંકરભાઈ ભીમ સ્વામી બાજુ હોત. આમાં એવું તો આપી છે, પણ અત્યારે એવું કરે આપણને ખબર કેટલી બધી કૃપા છે. આપણે જે કૃષ્ણ ભગવાન અગાસુરના મુખમાં બધા જતા રહેલા બાળકો. શામાં જતા રહેલા? અગાસુર. યાદ રાખો, ભૂલી મારે ભૂલી બોલું. અગાસુરના મુખમાં જતા રહ્યા બધા બાળકો. અગાસુર મોટું બ્રહ્માને જેમ મોહ છે એનું કારણ આ હતું. ભગવાને રક્ષા કરી ને, બાળકો બધા જતા પેલા બધાને મારી નાખ્યા. કૃષ્ણ ભગવાને જો એનામાં મોડામાં કઈ બધાને ફરી સજીવન કરે, આવો ભયંકર આસુરી મુક્તિ વાળો ભયંકર એટલે ભયંકર. અને છતાં પછી ભગવાન એને મારી નાખ્યો અને એની જ્યોતિ ભગવાનમાં લીન થઈ માયાજી ધારો. આપણે બકાસુરમાંથી મોક્ષ કર્યો, દાવાનળમાંથી મોક્ષ કર્યો, બધાના કૃષ્ણ ભગવાન ઘણા બધાનો મોક્ષ કર્યો. આપણો એવી રીતે જ છે. આપણે છે ને અગાસુર કરતા મોટા મોડલ પડી ગયા, કશે નીકળીએ છીએ પણ આપણને દ્રષ્ટાંત દીધું ના દ્રષ્ટાંત એવી વાત ના થાય ઘણી વખત. પણ ભગવાન સ્વામિનારાયણે આપણને હોય એવી બહુ મોટી રક્ષા કરી છે. આટલું બધું થયું કહેવાનો મતલબ, પણ પેલાને ભગવાનની ઓળખાણ થાય નહીં. ભગવાન ત્યાંથી નીકળી ગયા. પછી એવું કાંઈ વર્ષો પછી આને ખબર પડેલી કે બીમાર હતો ત્યારે એને એક જંગલમાં મને નાનો બાળક મળેલો, એને મારી સેવા કરેલી. એનો જન્મ મેમકા ગામમાં પાછા થયેલો. ગોપાળન સ્વામી એને ઘેર ગયેલા પાછા અને એને કીધું કે આ ભાઈ ફલાણા. એ વખતે દરિદ્ર જ હતો, ભગવાનને ખવડાવી નહીં એને દરિદ્ર પણ ના કર્યું. પાછું એવું હતું. અને પછી ગોપાળન સ્વામી બધા સંતોને કીધું, અને ત્યાં જમવાનું ગાને કીધું મારે ત્યાં કીધું છે નહીં સ્વામી. તો કે આનું કેમ નહીં? તો સ્વામીને તો ખબર નથી, ગોપાળન સ્વામીને સર્વજ્ઞ અંતરે કઈથી હોય. સામને શું કીધું? આના ત્યાં કઈથી હોય કે મારા ભેગા 2 મહિના તો પાછળ લોટ નહીં આપ્યો એટલે આ ભૂખે મળે છે. અત્યારે કંઈ ખાવાનું નહીં આના પાસે. એટલે ઘણી વાર આપણે આવું કંઈક કરીને આવ્યા હોય સમજી રાખવું કે બહુ ચિંતા આવે, ભૂખી થઈ છે, શું થઈ છે, ખાવાના લોચા માર્યા હોય આ કયા જન્મે ખરી હોય. પછી ગોપાળન સ્વામી કીધું ગામમાંથી કીધું લોટ મળે. બધા સંતોને કીધું ધૂન કરી કરો. અને પછી આનું દારિદ્ર્ય એ સમયે ગોપાળન સ્વામી ડાળે. આપણે કહેવાનો મતલબ ધનુર્માસ ભેગા થયા. વાત એટલી જ કે ભગવાનના લીલા. આપણું જ્ઞાન શું છે, આપણું ધન શું છે, આપણી મિલકત શું છે, આપણી સંપત્તિ શું છે, આપણે કશું જ નથી. એવું કોઈનું કશું નહીં ભગવાન રહેવા દેતા. કોઈ તપસ્યા ભગવાન આગળ ચાલતી નથી, કોઈના યોગ ચાલતા નથી, કોઈની સ્થિતિ ભગવાન આગળ ચાલતી નથી. એટલે જ આપણા શબ્દમાં મૂકો છે, દાસનો દાસ થઈ રહે વળી જે સંગમાં. સોમનાથ ભગવાનની ભક્તિ આની ભલી માની છે રાતિશના રંગમાં. દીનાનાથ ભટ્ટને ત્યાં ગયા છેવટે. સ્વામી કઈ ગયા? મુક્તાનંદ સ્વામી આજે ઈર્ષ્યાથી સત્સંગ છોડી દીધો ત્યાં સુધી. ક્યાં ગયા? દીનાનાથ ભટ્ટ. દીનાનાથ ભટ્ટ કે સાચી વાત છે કે નહીં કદર સ્વામિનારાયણ. એટલે જ મેં આરામ કર્યું કે શિક્ષાપત્રીમાં નામ લખ્યું, મારું ના નામ. એટલે કેવી વાત છે, નામ ના લખ્યું એની બહુ મોટી વાત છે. મને સ્વામી યાદ ખોટું લાગ્યું, એને ખોટું લાગ્યું. કઈ વાત આવા મોટો વિદ્વાન સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીની સામેને સભામાં પ્રશ્નોત્તરી કરે. દીનાનાથ ભટ્ટ સામાન્ય નહીં, એને તો પછી સત્સંગમાં પછી કેટલા પુસ્તકો લખ્યા. પણ ભગવાનની કૃપા ના હોય, આશીર્વાદ ના હોય ત્યાં સુધી તમે આપણામાં બીજાને અભાવ લેવાની ટેવ, અવગુણ લેવાની ટેવ જતી નથી. હું કામ કે આપણા ઉપર ભગવાનના આશીર્વાદ એમાં આપણો વાત કઈ નહીં, ભગવાનનો જ વાત છે. બધું એવું છે. હા કે સાચી વાત છે સ્વામી કે
જીવનમાં એટલે જ કહે છે સ્વામિનારાયણ ભગવાને કીધું છે લોહિયા 14માં પહેલાં મને એમ છે કે આમી ઉપર ભગવાન કે બહુ રોષ હતો એ પછી ટળી ગયું ભગવાન બહુ સારી વાત છે. કારણ કે ગમે એમ કે સત્સંગમાં બિચારો દાસ થઈને તો પડી નથી એવું કીધું ભગવાન. આ માની મેં કામ ભગવાન કીધું એને કોઈનો ગુણ હું આ એમ તમને એ બધાને ગુણ લેતો પડે ભગવાન બધાને જોતો પડે એને કોઈનો ગુણ ના ભગવાને કે માની ના કે મને મહારાજ કે મને પેલા કાવી ઉપર અભાવ રહેતો હતો હવે કે માની ઉપર અભાવ રહે બધું અનુભવ થાય બધા હાથ તે રહેતા એટલે જ પેલા થયું ને એટલે આ ખાતે એના માટે એના ઉપર વાત કરી કે મુક્તાનંદ સ્વામીનો ભોય ના ઉપર મારું નામ એટલે ભાઈ નામ નહોતું તો એ વિચારો છે ને આપણે સત્સંગમાં ભાઈ જેનું નામ નહોતું તો પેલા કરુણા કલ્યાણ નામ ટપાલમાં નહોતું તો સંસારમાં છોડી દીધું લો કેવું કહેવાય જેનું નામ નહોતું તમને ભગવાન ખાલી આદિ ફલાણા ફલાણા સંસાર છોડી નીકળી જજો એની વાત ઉપર તો કોણ સાધુ થઈ ગયા કરુણા કલ્યાણ ભાઈ એને દીક્ષા કે એમનું અદ્ભુતાનંદ સ્વામી નામ પડ્યું તો એનું કે નામ નહીં કીધું એના કે વખાણ કર્યા હતા એનું કશું નહોતું કર્યું તો એનું નામ નહોતું એના ઉપર મારે સંસાર છોડી દીધું લો આ એવી વાત છે. દીનાનાથ ભટ્ટે કહી દીધું હા સાચી વાત છે પછી મેં સ્વામીને કીધું કે મને સહકાર મળ્યો નિર્વિકલ અંશાના વિદ્વાન માણસ મારી હાથે છે બહુ સમજવા જેવી હવે હું વાત એ ગામ બુવા આમોદની બાજુમાં બુવા ત્યાં કાનજી પટેલ છે વડતાલના બીજામાં એનો પ્રશ્ન છે કાનજીભાઈ પટેલે ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું હાથ જોડી કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે પ્રકારે રાજી થાય એ વાત કરી ભગવાન છે પ્રકાર વાત નાની છે પણ પ્રશ્ન કેવા છે જબરદસ્ત પ્રશ્ન કેવો વિચાર આવે કે નાની વાત ભગવાન છે પ્રકારે રાજી થાય કાનજીભાઈ ને બે વિદ્વાન ગયા દીનાનાથ પણ આપણે આટલું કરજો બધા ધનુર માસે આપણે આટલું કરજો શું કરજો હા કાનજીભાઈ જે કર્યું ને કરજો બીજું કઈ બહુ વિદ્વાન કાનજીભાઈ ત્યાં ગયા પછી બધા બિચારા ભગવત સ્વામી આવ્યા પેલા ભગત દીનાનાથ પર વિદ્વાન આવ્યા એમ જમાડ્યા હાથ પછી જમીન કરીને બેઠા દીનાનાથ પતે વાત કરી કે કાનજી પટેલ આપણા સત્સંગમાં હું થવા બેઠું છે કે વાત એવી કરે ને શું થવા બેઠું છે કે આ સ્વામી છે વિદ્વાન હતા કે નિર્વિકાલ સ્વામી કે અને મુક્તાનંદ સ્વામીજીને એમના વખાણ કરે એમની કદર મહારાજે કરીને અમને ના કરી કે આવું આપણા સત્સંગમાં ચાલે છે કે આપણા સત્સંગમાં આમ છે આપણા સત્સંગમાં તો તેમ છે આમ છે તેમ છે આ કોઈની કદર નથી કે કાનજીભાઈ ચોક ગામડાનો માણસ પેલો વિદ્વાન તે સાંભળી લો કે સત્સંગ વિશે ને ભગવાન સ્વામિનારાયણ વિશે ને ઘટાવ બહાર નીકળો શું કીધું ભલે તમે સંતર્યા કે તું ભલે વિદ્વાન રહ્યો કોને કીધું કાનજી પટેલ ખાલી પડો કાનજી પટેલ મારે એવું થઈ ગયું પાછા આપણે મારા છે મારે છે કીધું સ્વામી કોણ ઉપર સત્ય કે જેમ ના નહીં કે રોકી લો તમારું અકલ્યાણ થતું તમે રોકી રહ્યા એ નથી રોકી રહ્યા શું રોકી રહ્યા છે આપણે આપણું અકલ્યાણ થતું રોકી રહ્યા એ ભાઈ બહાર નીકળો કે આવું ગયું જેમાં પછી કીધું કાનજી પટેલ કે જેમાં પેલા કીધું તો ખાવાના હાલત તમને કે એની વાત કરવાની સ્વામિનારાયણ વિશે સત્સંગ વિશે એને કહેવાય મેરું રે લગે પણ જેના મન લગે આ તો વાતમાં નિષ્ઠા લઈ જાય વાતમાં મન અસ્થિર થઈ જાય વાતમાં વિચારમાં પડી જાય ડગમગે જ્યાં લગી બ્રહ્મ પ્રકાશ રે મુક્તાનંદ કે ગુરુમુખી કે સુખડા પામે કે જ્યાં દિલમાં વેગે વેતા મારીમાં પ્રતિબિંબ ન ભાષે વેગે જ્યાં પાણીનો વેગ છે વહી જાય છે એમાં મોડું જોઈએ લાગે એમાં મોડું જોઈએ તો પ્રતિબિંબ ના દેખે એટલે સ્વામી કીધું વેગે વેતા મારીમાં પ્રતિબિંબ ન ભાષે રે ડગમગે દિલ જ્યાં લગી નવ ન્યાય બાર ઉતારો ઉતાર્યા બાર પછી સમરાન સંપ્રદાયનો ઇતિહાસ નિર્વિકાલાનંદ સ્વામી દીનાનાથ ભટ્ટ બુવાના પાદરમાંથી છૂટા પડ્યા પછી એમનો ઇતિહાસ હતો પછી તો ક્યાં શું જગતમાં એક જ ખબર ના અહમ પ્રકાશ સર્વસ્વ યોગ માયા સમાવૃતમ બસ આપણે બીજું કાંઈ કરવા જેવું નથી સ્વામીજીને કીધું ને હરિચરિત્રામૃત આ બધી અમુક હરિચરિત્રામૃતની વાત કરું કહેતો નથી વારે વાર અને હરિચરિત્રામૃતમાં સ્વામી એવું કહે છે હલૈયા ખાચર અને જીવા ખાચરમાં બહુ ફરક છે
આમ એ બહુ મુક્તાનંદ સ્વામીના શિષ્ય આધારાનંદ સ્વામીને ગ્રંથ લખ્યા છે, એ આપણે વાત કરીશું. બેમાં બહુ ફરક છે સ્વામી એવી વાત કરી. કાલે આ ખાચરને અભલ ખાચરનું વર્ણન કરતા આધારાનંદ સ્વામી કહે છે કે એને કે મહારાજ સિવાય મહારાજના ભક્તો સંતો સિવાય કોઈનું પાન. બીજા એની હારે વાત કરતા ડરે હોય અભલ ખાચરને. આધારાનંદ સ્વામી કહે છે બીજાના કોઈનો ભાવ નથી. પેલા કે બધું કરે ખરા પણ એને લોકને રીઝવવા બહુ, લોકને રીઝવવા બહુ માન મળતું ત્યાં બહુ કૂદી પડે. આ નહીં, ભગવાનની શું મરજી છે એટલામાં જ કૂદે, એનું નામ કે અભલ ખાચર, એમાં જ કરે. પેલા બધે ભગવાનના ભક્તન માટે બધું કરવા તૈયાર છે, બાર બાબા છતાં આધારાનંદ સ્વામી એવું કહે જીવા ખાચર એ નહીં કરી શકે. ભગવાનની મરજી હોય તો પોતાનું સર્વસ્વનું કુરબાન કરી દે, એમનો અભલ ખાચર આધારાનંદ સ્વામી. પેલા જીવા ખાચર બધું કરે પણ પોતાનું રાખીને બધું કરે. શું કરે? પોતાનું બધું રાખીને કરે. એમના કે જીવા કેટલો બધો ફરક હોય. સત્સંગમાં આ કુશન છે તો જીવા ખાચરનો પ્રવેશ થઈ જાય આપણામાં. કોઈ વાર નિર્વિકાલાનંદ સ્વામીનો પ્રવેશ થાય, કોઈ વાર દીનાનાથ ભટ્ટનું ભૂત ધૂણવા મને હું વિદ્વાન નીકળી, મારી કદર નહીં કરતી, બાય કદર નહીં. આ વાત કરે પુરુષોત્તમ નારાયણની અમાપ શક્તિ આગળ કોઈનું કદર, એમની કદર કરવાથી આપણે બધા આપણી કદર. મુક્તાનંદ સ્વામી એટલે કીધું જેતલપુરની વેશ્યાનું કલ્યાણ. વેશ્યા પે હું હતું ગણિકા ખાલી એટલું જ કીધું. આ સાંભળવા જેવું છે. વચનામૃત ને સાકેવ આપણી બધું છે, જસવંત છે, જાદુ થઈ ગયા, તમે બધા હરિભગતો થઈ ગયા 15-20 વર્ષ. શું નહીં તો જેતલપુરની ગણિકા પાસે જે પરિતાપ છે એ નથી. ઘણી વાર બધું હોવા છતાં નથી. મુક્તાનંદ સ્વામી જ્યારે કીર્તન ગાતા હતા જેતલપુરનું, એવું કહે છે કે એનો મહેલ હતો અને ખાલી આને એટલા શબ્દો કીધા. ઓહો, મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા વાલા મજુમ કરતા કાન મારે ઘેર આવો ને મારા પૂરા કરવા કોડ હસીને વાર 4 વાગે ગાતા હતા. સ્વામી ચકા કીર્તનો મારા બધા જોબન પછી મેળે કીર્તન ગાય ભારત કોઈ છે કીર્તન કરનાર. મુક્તાનંદ સ્વામી ઉભા થયા, મારા તો રાજી કરવા. એમની સાધુતા બહુ જબરદસ્ત. કીર્તન ગાયા સવારમાં 2 વાગે 5 વાગે 4 વાગે. અને ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને માથે હાથ મરજી હચવાઈ ને એમને શું હતું મરજી. ત્યારે મુક્તાનંદ સ્વામી કે સામે માગો મોજ શું આમ જોઈએ છે. ત્યારે બી કાંઈ માગણી બીજી કશી કરી, એટલું જ કીધું બસ તમારું વચન હેઠું ના પડે. શું કીધું? કેટલી મોટી વાત છે. આપણી વાત આજ્ઞાના ઉપાસના ઉપર જ છે. તમારું વચન ક્યાં જેવું હેઠું ના પડવાનું ક્યારેય. બસ એટલા આશીર્વાદ આપો કે ગમે તેવા શરીરને થાય, સુખ દુઃખ આવે, ગમે તેવા સંજોગ આવે, તમારી આજ્ઞા ક્યારેય ઉપાય નહીં. આના વિચારવા પડે કેટલો નિષ્કામ ભક્ત છે, કેટલી આના હૃદયમાં બીજી કોઈ જાતની વાસનાની આસક્તિની મારાનું વચન કેટલું એનું નિર્વાસનિકપણું હશે. એ વાત મુક્તાનંદ સ્વામી. આને ખાલી મુક્તાનંદ સ્વામીના ગુણગાન ગાયા. લો આવા સાધુના ગુણગાન ગાય તો પતી ગયું. એની સાધન માત્રની પૂર્ણાહુતિ. એવા સાધુ એનો ગયા જન્મના આનંદ જન્મના પુણ્ય સુકૃત ઉદય થઈ ગયા. શક્ય છે પણ મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા હતા. એને કીર્તન સાંભળ્યું. અમે કીધું એને વિચાર આવ્યો કે આ સાધુ કેવો હશે, વિરક્ત ભગવાનને રાજી કરવા કીર્તન ગાય છે. શું કીધું ગણિકાએ જેતલપુરની? આ સાધુ કે ભગવાનને રાજી કરવા કીર્તન ગાય છે. કેવું એનામાં ભગવાન છે, આસક્તિ નથી. એનો પ્રભુ પ્રેમ તો જુઓ. અને એવું હૃદયમાં વિચાર આવે કે એને પ્રભુ પ્રેમ તો આનો જુઓ. અને ભગવાન પ્રત્યેની લગ્ની તો જુઓ કે આવા માણસો ધરતી પર હોય કે પૃથ્વી પર એવા સાધુ હશે કે યશોદામાં કૃષ્ણ ભગવાનને બાંધી શક્યા, એ બીજા ના બાંધી શકે. ગમે એટલી નહીં તપસ્યા હોય, ઋષિ મુનિ હોય, શુદ્ધ હોય, દેવતા હોય, જીવન મુક્ત હોય, કોઈ તાકાત નથી નારાયણને બાંધી શકે. એ બાંધ્યા યશોદામાને. કોને? યશોદામાં કૃષ્ણ ભગવાનને બાંધ્યા. કોઈની તાકાત નથી રોકાય. ભગવાન સ્વામિનારાયણ માતા પિતાના ઘરમાં ના રોકાયા, કોઈ રાજ રજવાડામાં ના રોકાયા, કોઈ આશ્રમમાં મહંત બનવાની ત્યાં ના રોકાયા.
ભગવાન સ્વામિનારાયણ એક જ જગ્યાએ રોકાયો લોજમાં એ મુક્તાનંદ સ્વામીની સાધુતા એવી વાત સ્વામીની સાધુતા કેટલી બધી હશે. કોઈ જગ્યાએ સાધુનો અને ગુણ લીધો ઘણી જાય કઈ કેટલી ઘટના બની ગયા. સુકૃત જેને કે આપણે ગયા જન્મના સુકૃત અરે ગુણ લીધો અને હૃદયનું પરિવર્તન થયું. વાસના આસક્તિ તમામ નષ્ટ કરો. એટલે ભગવાન સ્વામિનારાયણ એ વચનામૃતમાં વાત કરી છેલ્લાનું 22. એટલે ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ટાંકીને પછી વાત કરી. સભા થઈ ત્યારે ભગવાને કીધું કે કોઈ ગમે એટલો પાપી અપી છે જસી પાપી પીર સર્વે પીર પાપ કરમ. ગમે એટલો પાપનો પાપ કર્યો અપી છે જસી પાપે પીર સર્વે પીર પાપ કરમ. 7મો અધ્યાય 21મો 7મો અધ્યાય 36મો. ભગવાન સ્વામિનારાયણ છેલ્લાનું 22 વાંચજો વચનામૃત. પાપ કેમ મળે એની વાત કરી છે. શું કર્યું છે? પાપ કેમ મળે એની વાત કરી છે ભગવાન સ્વામિનારાયણ. નિષ્પાપી કેમ થવા. સ્વામિનારાયણ ભગવાન છેલ્લે 22માં કીધું કોઈ એવું વિચારે તો હું તો નીચમાં નીચ છું. સત્સંગમાં વેશ્યા એવું વિચારે ઘણી વાર હું તો નીચ છું. શું વિચારે? આ સાધુ તો પવિત્ર છે, ભગવાનમાં લાગેલો છે, એને બીજો કોઈ મોહ નથી. છેલ્લાનું 22 એવું કોઈ વિચારે. આ વાત ભગવાન સ્વામિનારાયણ છેલ્લા 22માં કરી. એને કોઈ નીચમાં નીચ હું તો નીચ છું, ના તો બહુ મોટા છે, એ તો બહુ પવિત્ર છે એવું જે દિવસે કોઈ વિચારશે ને એવા ભક્ત માટે ત્યારે એના પાપ એક ક્ષણે બધા ભળી જાય. આ વચનામૃત લાગુ પડ્યું. છેલ્લાનું 22 કલમ લાગુ પડ્યું. અને કે આના આવું કર્યું એટલે આના કાયદાની કલમ લાગુ પડે, આના ખોટું કર્યું એટલે આના કલમ લાગુ પડે, આને ગુણ કર્યું એટલે કે ત્યારે પહેલી કલમ લાગુ પડે. એમ આને પરિતાપ કોને પરિતાપ કર્યો? જેતલ પુણ્ય ઘણી કાય પરિતાપ કર્યો મુક્તાનંદ સ્વામીની સાધુતાને જોઈને. અને એને છેલ્લાનું 22મું વચનામૃત લાગુ કર્યું. પવિત્ર થઈ ગઈ. ભગવાન સ્વામિનારાયણ એટલે કીધું ગૌ ધર્યા પછી ત્યાં જાણ્યું છે ત્યાં તારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. કલ્યાણ એમથી નહીં કહ્યું. મુક્તાનંદ સ્વામીને જોઈને એના વિચાર આવ્યો ત્યારે ભગવાને કીધું તારું મુક્તાનંદ સ્વામી. આપણે સત્સંગમાં કરવા જેવું ખૂટે છે શું આપણી સાથે? આપણી બધું કરીએ છીએ ખૂટે છે. ગણિકાનો પરિતાપ શેમાં ફસાયા છે? શ્રીપાલન સ્વામીની ઈચ્છામાં કોનો સંગ છે? દીનાનાથ પટનો કોણ પ્રવેશ થઈ જાય છે કે જીવા ખાચર આમાં બધા આપણે તો જે એટલે હું કહું છું કે આટલો બધો ફાયદો મેં સત્સંગનો મહિમા કયો છતાં નહીં થતું તો શું થાય છે? આવું બધું થાય છે એટલે મેળ પડતો. એટલે પછી અશાંત સુખદેવજી પરીક્ષિત રાજાને પરીક્ષિત જ્યારે આવ્યા હતા પરીક્ષિત સુખદેવજીને પ્રાર્થના કરે. આ કરવા જેવું કે 4 દ્રષ્ટાંત કરીને આપણે વાત પૂરી પછી આપણે આરતીમાં પરીક્ષિત સુખદેવજીને કહે છે બસ આ કરવા જેવું છે. શું કહે છે? હું કે બધી વાસનાઓથી રહિત થયું, આસક્તિઓથી રહિત થયું, મારું મન નારાયણના કરણારમાં નિમગ્ન રહે એવો ઉપદેશ મને આપો. શું કીધું? મને બીક નથી મૃત્યુની, તું તક્ષક નાગના ભયથી ભગવાનનું કરું છે એવું બી નહીં. પરીક્ષિત કહે શ્રીમદ ભાગવત એવું કે પરીક્ષિતે આ પ્રાર્થના કરી મને એવો ઉપદેશ આપો. એવી બધી વાત સરસ કહેવાય. એવી એમ નિર્વાસની પ્રાર્થના જેમાં બીજું કાંઈ નહીં. મારે બસ આવું થવું છે. નારાયણના કરણારમાં સુવ્રત મુનિ પ્રતાપસિંહને કહે છે. પ્રતાપસિંહ સુવ્રત મુનિને કહે છે સત્સંગી જીવનમાં આ છે. શું કીધું? પ્રતાપસિંહ એટલે જ કીધું સ્વામી સૌરાષ્ટ્રના ભાડેરી ગામના હતા બધે સુવ્રત મુનિને એટલું કે મને એવું કરો સ્વામી કે જન્મ મરણનો મારો રોગ ટળી જાય અને બીજી કોઈ જગતની વાસના ના એવો મને બનાવો. એટલો એ ભગત કેવો કહેવાય, કેવું માગતા એવું કહેવાય. એવી વાત છે જે શીખવા જેવું છે. માગતા બાલચંદ્રભાઈ ભગવાન સ્વામિનારાયણ આગળ માગ્યું. સુરતમાં ગયા હતા ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના કરી ભગવાન આપને વિશે સત્સંગી પવિત્ર ભગવાન સ્વામિનારાયણ કેમ હજારો લાખોની સેવા કરનાર આ શેઠની વાત કરું છું. એને ભગવાન સત્સંગી જીવનમાં કહે છે. સુવ્રત મુનિ કહે છે હે પ્રતાપસિંહ રાજા આવાના નામો સત્સંગી જીવનમાં આવે. ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન હે મહારાજ તમારા વિશે અનુરાગ થાય એવું કરો. શું કહેવાય? કેવી હરિભગતની શ્રદ્ધા કેવી છે, એની લગ્ની કેવી હશે, એની ભાવના કેવો છે. આ નાની વાત નથી, આ શું મોટી વાત છે હું તમને આના પછી કહું. સુરતના ભાલચંદ્રભાઈએ એવી પ્રાર્થના કરી
નાના નાના ગામ. સ્વામિનારાયણ ભગવાનની મોટા મોટી સર્વોપરિતા હોય તો આ જ હતી. નાનામાં નાનો વાળી કોઈ ગામડાનો હોય આ પર્યંત ખબર ના હોય, પણ એવા હરિભક્તના હૃદયની અંદર કેવી વાતો મૂકી. અક્ષરધામનો પ્રેમ કોને કહેવાય, અક્ષરધામની લગ્ની કોને કહેવાય, ભગવાન માટેનો પ્રેમ કોને કહેવાય, એની ભાવના શું કહેવાય, એ બધી વાતો મૂકી. વેલાલ ખાન જસરોઈ તાલુકાના વેલાલ ગામના જેસંગભાઈ હતા. ભગવાન સ્વામિનારાયણ એવું કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન એકવાર વેલાલ ગયેલા ને એમના પત્ની વખતબા બહુ ઠીંગણા હતા, નાના હતા, અને ભગવાન એના કપાળ સુધી એમનો હાથ નહોતો પહોંચતો. અઢારાનંદ સ્વામી લખે છે એનો હાથ નહોતો પહોંચતો. ત્યારે કોઈ બાજુવાળા એમ કે લાવો કે તમારા વખતે હું ચાંદલા કરું. ત્યારે સ્વામિનારાયણ ભગવાને આડો હાથ તારી જરૂર નથી, તારે ચાંદલો કરવાનું જમે. પછી બોલ્યા છે નાથ નાથ અમે નમશું આજે કરશે વખત બાઈને ચાંદલો. હા, વખત બાઈના ચાંદલા હાથથી જ ચાંદલો થશે, હું નમી. નાથ કે હું બોલ્યા હું પોતે નમીશ, તારે વચ્ચે પડવાની જરૂર. એવી એની ભક્તિ કેવી હશે કે બીજા એના વચ્ચે ચાંદલો કરે ને ભગવાને ના પાડે. નાથ કે હવે તમારા વચ્ચે આવવાને અમે નમીએ. એ વખતે ભગવાન આવું છે ભગવાન સ્વામિનારાયણ પહેલી વાર પોતે આ માથું નમન કરો મને ચાંદલો. હા, મને બી વિચાર આવું કેવું છે. પછી હું આગળ વાંચતો હતો ગ્રંથ, ત્યારે ખબર પડી એના જે પતિ વેલાલમાં જે ભગવાન સ્વામિનારાયણ વરદાન આપ્યું ને કે વેલાલ ગામની અંદર આજે એને મારમેળીમાંથી જે નીકળશે એનું કલ્યાણ થશે, એવા આશીર્વાદ સ્વામિનારાયણ ભગવાન વેલાલ ગામમાં આપેલા છે. એને મારમેળી હતી અને દરવાજો એમાંથી કે જે નીકળશે ખાલી પસાર થશે એનું કલ્યાણ થશે. વેલાલ ગામના ભગવાન સ્વામિનારાયણ અને એના ઘરવાળા જસંગભાઈ હતા ને આયા ભગવાન સ્વામિનારાયણને દંડવટ કર્યા. બહુ સાંભળવટ. ભગવાન સ્વામિનારાયણને દંડવટ કરીને બોલ્યા ભગવાન સ્વામિનારાયણ કે માગો માગો કે બસ કાંઈ માગવું નહીં. ગામડાના ગરીબ ભોગત પડે સમજણ તમે જો કે તમારા સિવાય કંઈ વાલું ના રહે ને એવું આશીર્વાદ આપો. આજે શું કહે છે, તમારા સિવાય કંઈ વાલું ના રહે. એટલે જ આપણે કહે છે માવતારી મૂર્તિ મોહી મોહી રે યાર તારી મૂર્તિમાં મોહી મોહી રે તમ વિના નાથ વિલોક માહી. ભગવાનની મૂર્તિ સિવાય કાંઈ આપણને પ્રાર્થના એટલે શું હશે મહત્વ કહું તમને. પ્રાર્થના શું માગ્યું, તમારા સિવાય કઈ વાંધો રાખવો. અદિતિનું નામ સાંભળ્યું, કશ્યપ નામ. શ્રીમદ ભાગવત જ કે છે. એક બાજુ તમને વેલાલની વાત કરું, જયશંકર. હવે અદિતિને તમને વાત. અદિતિ એટલે કોણ? કશ્યપના પત્ની, બ્રહ્માના માનસ પુત્ર કશ્યપ. એટલે હરણાકશ્યપ શબ્દ એટલા આવ્યો કે હરણાકશ્યપ એટલે કશ્યપનો પુત્ર એટલે હરણ્યકશ્યપ એમ. એ કશ્યપ એટલે હરણાકશ્યપ મહાન, જેને કહેવાય તપસ્વી, જેનું શ્રીમદ ભાગવત પુરાણોમાં નામ છે, એવા મોટા તપસ્વી. પણ ભગવાન સ્વામિનારાયણના એક વેલાલના જયશંકભાઈ આગળ એમના ઘરવાળાની પ્રાર્થના ફીકી પડી જાય. એ તમને વાત કશ્યપના પ્રજાપતિને અમને કીધું દેવો અને દાનવો થયા ને એની વાત છે. દિતિના દાનવના, દિતિના દાનવના, દિતિના અસુરો. એને ભયંકર તપ કર્યું. કશ્યપને કહેવાય આવું તપ કરો, પારક વ્રત જેવું કે તપ છે. એ તપ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. માગ માટે હું જાણું છું તમારે અભિલાષા શું છે, કારણ કે દેવો પાસેથી દાનવોએ રાજ્ય બધું લઈ લીધું. દેવો બધા રખડતા થઈ ગયેલા. રખડતા થઈ ગયેલા એટલે દિતિના પુત્રો, એટલે એને મનમાં રંજ હતો કે મારા પુત્રોને સ્વર્ગમાંથી બધેથી અધિકાર લઈ લીધો અને કાઢી મૂક્યા. સુખદેવજી કહે છે એ પરીક્ષિત રાજા આવી રીતે બધેથી કાઢી મૂકેલા. વર્ષો થયા અમને રખડતા ને આનું મંદુક કોને હતું? અદિતિ. અને ભગવાન પ્રસન્ન થઈને ભગવાન હું જાણું છું. ભગવાન શું કીધું? તમારા મનની અભિલાષા જાણું છું, તમારે શું જોઈએ છે. ત્યારે એને વરદાન માંગ્યું. ભગવાન પ્રસન્ન થયા. ત્યારે શું કીધું? મારે તો એક જ જોઈએ છે કે મારા દીકરાઓને જે કાઢી મૂક્યા એ દેવતાઓ અસુરો એના સબ પડેલા હોય, એની પત્ની આની આગળ રડતી હોય, એ મારે જોવું છે. એમાં શું માગ્યું?
દેવતાઓ અસુરો રણસંગ્રામમાં મરાય અને એની પત્ની એના પતિના સબ આગળ રડે એ મનાવે. પેલા શું માને? તમારી મૂર્તિ વિના મારના કરે બીજું મને આપશો. ભગવાનને ના પાડી. બસ ભગવાન ભગવાન જે હમણાં નહીં બને, કારણ કે એમનું પુણ્યનું બળ અસુરોનું બહુ છે. બ્રાહ્મણો એમના પક્ષે છે, સત્સંગ સંતો એમના પક્ષે છે, એટલે એમને હરાવવા હમણાંથી હું વરદાન નહીં. હમણાં શાંતિ રાખો, સમય આવે બધું થશે. એટલે કે ભગવાન લક્ષ્મી આ હૃદય અદ્રશ્ય થઈ ગઈ. એવી બધી વાત એટલે આપણે મને કે આ પ્રાર્થના અમને કરી શું મહત્વ? આ મહત્વ શું એટલે શું મહત્વ? નંદજીએ કીધું ને કે પેલા ઉદ્ધવજી આવ્યા ત્યારે અમને કામ સૂચતું નથી, અમે બધા કૃષ્ણમય થઈ ગયા. શું કીધું? ઉદ્ધવજીની યાત્રાનો પ્રસંગ છે 46મો અધ્યાય. ઉદ્ધવજીને કીધું તમે જાઓ અને હું આવીશ. એ વાત પર ગોપીઓ પ્રાણ ટકાવી લે છે. તમે એમને જઈને કહો કૃષ્ણ ભગવાન હું આવીશ, એના વાત પર જીવી રહીશ. ત્યારે નંદ બાબા જ્યારે ગયા ત્યારે ઉદ્ધવજી એ જ પ્રાર્થના, નંદ બાબા એ પ્રાર્થના કરી હતી કે ઉદ્ધવજી અમારે બધું છે પણ અમારાથી કે કામ, અમારું જીવન શેનાથી કૃષ્ણમય થઈ ગયું છે. બહાર નીકળે તો કંઈ કામ થાય. અમારી બધાની હાલત આવી થઈ ગઈ છે. કેવી હાલત થઈ? ખરાબ હાલત થઈ ગઈ છે. શું કીધું? એ કામ કરતું અમારે કૃષ્ણમય થઈ ગયા છે, અમને કાંઈ પૂછતું નહીં. ઉદ્ધવજી વિચારમાં પડી ગયો. આપણે એ પ્રાર્થનાનું શું મહત્વ? આપણે શું કહે અમારે કંઈ પૂછતું નથી કે ભગવાન નવરત થતા નથી. આપણી નામની પ્રાર્થનામાં છે ને આપણે શું થાય? ભાઈ બધું છે પણ નવરાત્ર મરવાની નવરાજ નથી. ભાઈ ભગવાન ભજવાની સભા પાટવાડી વ્યવહારની કઈ વાત એવું થઈ આ પ્રાર્થના વેલાલમાં પ્રસંગ મુક્તાનંદ સ્વામી જે વાત કરે ને એ પ્રાર્થના ભગવાન તમારા વિશે પ્રેમ કરે. આપણી સત્સંગ કરીએ છીએ, આપણી શ્રદ્ધા છે, આપણે ખૂટે છે શું છે? આ વ્યાકુળતા આપણામાં ખૂટે. થોડી ઘણી જે છે લગ્નની ખૂટે છે. કોઈ કીધું ને રૂક્ષ્મણી રાધા અને પાર્વતી જેવી તડપણ જીવનમાં પ્રગટાવો. કોટી જન્મ રગડ અમારે રવો શંભુ કે કુમારી ભગવાનને વરુકાવ કુમારી. એવી જે તડપણ નથી, તડપણ ઊભી થવી જોઈએ સત્સંગની અંદર. એવી લાગણી સત્સંગને ઊભી થવી જોઈએ, એવો ઉત્સાહ સત્સંગની અંદર ઊભો થવો જોઈએ, એવું સત્સંગની અંદર એક ભાવના. એટલે જ ભીષ્મ કહેતા કે તમને ભાગ્યશાળી છો કે પાંડવો એવું કહેતા તમારા પક્ષે કૃષ્ણ ભગવાન છે કે જે કૃષ્ણ ભગવાને મને મારી નાખવા માટે શિખંડીને ઊભો રાખે. તમારા માટે ભીષ્મે આરોપ જે મને મારી નાખવા માટે જે કૃષ્ણ ભગવાને શિખંડીને ઊભો રાખ્યો, અરે દ્રોણને મારી નાખવા માટે કૃષ્ણ ભગવાને અસત્યનો આશ્રય લીધે તમારા માટે, કર્ણ માટે નિયમ તોડ્યા અને મારી નાખવા માટે એ બી તમારા માટે, અને દુર્યોધનને બી મારી નાખવા છળ કપટ કર્યા એ બી તમારા માટે કૃષ્ણ કર્યા. તમે કેટલા ભાગ્યશાળી છો? ત્યારે મને બી એવો વિચારે કે આપણે ભાગ્યશાળી છે કે ભગવાન સ્વામિનારાયણ આપણા માટે અને વરદાનો બી આપ્યા. આપણા પ્રારબ્ધ માથે લીધે આપણે કોઈ ભગવાન ભજી શકીએ એમ હતા. કરોડ વીછીને દુઃખ મને આવો મારા હરિભક્તને પ્રથમ 70 જેતલપુર 5માં ભગવાને કીધું એ દુઃખ માન લીધા હોત ને ભગવાને તો તમને મને આપણે આમાં જતા રહે. નાહમ પ્રકાશ સર્વસ્વ યોગમાં સમાવતમ. પ્રારબ્ધ ભગવાન ના લીધા તો ઓળખાય નહીં આ મૂર્તિ. પેલા હાથે ના ઓળખાય ના થયું. અત્યારે આપણને ઓળખાય છે, અત્યારે આપણને એમનામાં શ્રદ્ધા છે, આપણને ભગવાન સ્વામિનારાયણનો અત્યારે મહિમા છે, બધું છે, પણ શાના માટે? વરદાન છે આપણી માથે ભગવાન સ્વામિનારાયણ. કરોડ વીછી દુઃખ મને આવો મારા હરિભક્તને. એ ભગવાન આપણા પ્રારબ્ધ મારા હરિભક્તના નસીબમાં રામપાત્ર હોય કે મને આવો, મારો હરિભક્ત કદી દુઃખી થાય નહીં, અજ્ઞાન ના થાય, એવો સ્વાર્થ ઉભો થાય. આપણે ભગવાન સ્વામિનારાયણે એ જ કીધું, એવો જે દિવસે સ્વાર્થ મારો સ્વાર્થ બી કામ થાય. આપણે સ્વાર્થથી નિસ્વાર્થી થઈ ગયા છે. કેવા થઈ ગયા છે? ભગવાન કહેતા નિસ્વાર્થી નહીં, સ્વાર્થ બી રાખો કે મારું કલ્યાણ થવાનું છે એવો મને સ્વાર્થ હોય, અહીં થકી મારું કલ્યાણ છે એવો સ્વાર્થ રાખો કે. છેલ્લાનું ગરડા છેલ્લાનું પહેલું વચનામૃત, અજ્ઞાન થકી મને જ્ઞાન આપીને અભયપદ આપીને મને ખોળામાં બિહાર છે એવો સ્વાર્થ રાખો, બહુ નિસ્વાર્થી ના થઈ.
શું રાખો સર? આત્મસ્વાર્થ રાખો, આ સાધુ થકી જ મારું કલ્યાણ છે એવું થશે તો એવો સ્વાર્થ રાખો કે આ દાદા ખાચરને સ્વાર્થ છે અમારા માટે છેલ્લા 24 વર્ષના મળું એટલે કે અમને જે પ્રકૃતિ નહીં ગમતી રાખતા નથી એવા સ્વાર્થી થાવ, નિસ્વાર્થી ન થઈ જતા. એ વાત ભગવાન સ્વામિનારાયણ આપણા તારણ માથે લીધા એટલે આપણને આજે બી આ બધું મન થાય છે. બ્રહ્માનંદ સ્વામીને કોઈ એક કીધેલું કે સ્વામી તમે કે સોનાના શૃંગાર સુધી રાજ દરબારનું માન પામતા હતા, આ ભગવાન સ્વામિનારાયણ તમને કે કોથળાના ટાટ તે દિવસે ભગવાન પ્રકરણ ચડાય બધા શબ્દોને કોથળા પહેરવા એવું પ્રકરણ ચાલતું એવું. પહેલા ઘૂમટા ઓઢવાનું પ્રકરણ હતું, પછી કોથળા પહેરવાનું પ્રકરણ ચાલેલું. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીને કોઈ સ્વામી તમે તો રાજ દરબારનું સન્માન પામતા, જુનાગઢ નવાબને, ભાવનગર નરેશને, ગાયકવાડને બધાનું સન્માન, તમને એવું નહીં યાદ આવતું કે ભગવાન સ્વામિનારાયણ આટલા બધા પ્રકરણો કરે છે, ગોળા વાળીને ખવડાવે છે, કોથળા પહેરાવે છે, તમને યાદ નહીં આવતું? હું તો સોનાથી શણગારતા હતા મારા આખા દેહને અને હું એવો હતો ને આજે કોથળો પહેરાવો છે. ભગવાન સ્વામિનારાયણ કોથળા પહેરાવતા. બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે હું બહાર જઈને જોઉં છું કે બીજો ભગવાન તો જતો રહું, ખાલી જગ્યા પર કોઈ છે નહીં એવું તમે કરો છો કે પછી ભગવાન સામે કોથળા પહેરવા જતા હતા કૂતરા પાસે કોથળો પહેરીને માણસ નીકળે એટલે કેવું લાગે? એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું કે અમને એક લાકડી આપો. મહારાજને ત્યાં કે કોથળા તો કૂતરા કરે ગામમાં પાછળ અને એક ક્ષણને ખરેખર બચારા થઈ ગયેલા બજારમાં દોડ. આવા બધા પ્રસંગો બને છે ને આમાં આબરૂ જાય છે કે મહારાજને કે ત્યારે મહારાજે પ્રકરણ બાજુ આવી રીતે બ્રહ્માનંદ દલીલો કરી ત્યારે બંધ કર્યો. અને આવા સમયે કોઈ અમને પૂછેલું કે સ્વામી તમને એવું નહીં યાદ નહીં આવતા બધું સંતોષને વાત કરતા ને એમને જાણતા હતા ને આ કેવા સંત હતા, કેટલું તો મણ સોનું પહેરતા, એની હાથે 15 25 ઘોડે સવાર ચાલતા, એમને મોટા રાજા મહારાજ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી સરસ કે જ્યાં લગે જગવીશ કર્યો મૃગતૃષ્ણા પાણી રે. બધા તૃષ્ણા મારા માટે શ્રીજી મહારાજ મારા માટે શું છે? જ્યાં લગે જગવીશ કર્યો મૃગ તૃષ્ણા પાણી રે, જેમાં મોહન પામે મા મુનિ સપનું પ્રમાણી રે, અનુભવી મારા મન તો મૃગ ને બધા સુખ શ્રીજી મહારાજ સિવાય મૃગ તૃષ્ણા પાણી, તૃષ્ણા હોય ને મૃગ જળ ભગત તમે ભૂલા પડો એ તો સંકલ્પ ના થાય. શ્રીજી મહારાજ મૂર્તિ છે ને એ તો બધા સોના પહેરાય સન્માનો આપી દાગીના આપી નરકમાં નાખવાની વાત છે. આ તો આપણને અક્ષરધામના અધિકારી બનાવવાની વાત છે. પેલા જેવું છે ખેંગારજીભાઈ કીધું, છેલ્લી વાત કરી દઉં, રાત્રિનો ટાઈમ છે. ખેંગારજીભાઈને સુગોળીમાં મંદિર થતું હતું ત્યારે બ્રહ્માનંદ સ્વામી બધાને સેવા લખતા હતા. ખેંગારજીભાઈ કે લખો સ્વામી મારી આટલી સેવા, મારું ગાડું આવશે, મારા આ વર્ષનું ખેતરની ઉપજ આવશે અને મારા જે કે વ્યવહાર આ વખતની આ વર્ષે બધી મૂળી મંદિરમાં વાપરે. સ્વામી કે શાંતિ રાખો ખેંગારજીભાઈ, તમે બહુ ખેંચ્યા છે, આ વર્ષે તમારા 2 દીકરાના લગ્ન થયા, તમે આટલું બધું વ્યવહારમાં ખેંચ્યા છે. સ્વામી કે વ્યવહારમાં ખેંચ્યા છે ત્યાં તો જૂતા છે, ત્યાં નરક છે, ત્યાં ગર્ભવાસ છે, જમપુરી છે, એમાં તો એ છે એમાં ખેંચ્યા છે કે આ તમારામાં ખેંચાય છે ને તો અક્ષરધામ છે કે આ તો સ્થિતિ મહારાજનો રાજીપો છે, તમને અહીં ખેંચાવાનું કે તમારા માટે એ ખેંચ્યા એટલે એમાં શું બોલવાનું છે? સંસારમાં કોઈ રાજી થયા, બેન્ડ વાજા વગાડી દીધા, ડીજે વગાડી દીધા, શું થઈ ગયું કે ત્યાં ખેંચાય તો ગર્ભવાસ સમજણ કેવી છે હરિભગતની. અદાનંદ સ્વામી લખે છે ત્યાં તો બધે આખી દુનિયા 14 લોક વૈકુંઠ લગે માયા પાગે બધે એવું જ છે. એટલી અનુભવી અળગા રહે તણતા ગીરે અનુભવી આનંદ બે તો બધું સ્વામી બધા ખેંચાય છે. અહીં ખેંચાવા દો, અહીં તો શ્રીજી મહારાજ મારો બાપ રાજી થશે, અહીં ખેંચાઈશ તો અને અહીં ખેંચાઈશ તો અક્ષરધામ મળશે ને તમારા જેવા સંતોના આશીર્વાદ મળે છે. ખેંચાવા દો, સ્વામીના ચરણમાં માથું મૂકી તેડી બ્રહ્માનંદ સ્વામી બોલા કે આપણું મૂળી મંદિર થઈ ગયું છે. તમારા જેવા 5 હરિભક્ત હોય ને તો માને કે ગઢડાથી મદદ લેવાની જરૂર નહીં. કેવું ભગત કહેવાય, આનું નામ ભક્તિ કહેવાય, આનું નામ સમજણ કહેવાય, આનું નામ સત્સંગ કહેવાય, આનું નામ શ્રદ્ધા કહેવાય, આનું નામ વિશ્વાસ કહેવાય. આજે પ્રાર્થના કરી આપણે ધનુર્માસમાં ભગવાનના ચરણોમાં ત્યારે ખેંગારભાઈ જેવી ભક્તિ આપે, જયસંગભાઈ જેવી સમજણ આપે, આવા બધા બાલચંદ્રભાઈ જેવી પ્રાર્થના આપણા મોઢામાં ભગવાન મૂકે, આપણી ભક્તિ અખંડિત રહે ત્યારે ખંડિત ન થાય.
એવી આપણે આરતીમાં જઈએ તો હરિકૃષ્ણ મહારાજ કે શ્યામ મહારાજ પ્રાર્થના કરી સહજાનંદ સ્વામી મહારાજ